A very good morning. Jain aspirants, myself, Dr. Gosai, અને CC mock test 7. mock test 1 થી શરૂ કરીને 6 mock test ઓલરેડી અપલોડ થઈ ગઈ છે. હું આશા રાખું છું તમે લોકો બહુ સારી રીતે mock test સોલ્યુશન જોયું હશે. જે લોકોની ક્વેરીઝ હતી, જે કઈ ડાઉટ્સ હતા એને અમે સોલ્વ કરવાની પૂરેપૂરી ટ્રાય કરી છે. સ્ટીલ હજી જે લોકોની ક્વેરીઝ ને ડાઉટ હોય તમે ટેલિગ્રામ ચેનલ પર તમારી ક્વેરીઝ લખીને પ્રોપર શેર કરો. અમારી ટીમ દ્વારા એનું પ્રોપર સોલ્યુશન તમને શેર કરવામાં આવશે. બરાબર? તો શરૂ કરીએ. હું આશા રાખું છું કે હવે તમારા બધાને એટલી સારી ગ્રીપ આવી ગઈ હશે કે મારી પહેલા તમારા આન્સર આવતા હોવા જોઈએ. બરાબર છે? તો શરૂ કરીએ. 220 મીટર લાંબી એક ટ્રેન 72 કિલોમીટરની ઝડપે ચાલે છે અને વિરુદ્ધ દિશાથી આવતી 230 મીટર લાંબી ટ્રેનને 9 સેકન્ડમાં પસાર કરે છે. તો બીજી ટ્રેનની ઝડપ શોધો એવું આપણને કીધું છે. કુલ અંતર લો, સાપેક્ષ ઝડપ લો, પછી એને ચેન્જ કરો. એના કરતા સિમ્પલ આપણે જે 5/18 વાળી રીત કરીએ છીએ એ રીતે 5/18. હવે અહીંયા શું આવશે? ઝડપ આવશે. બરાબર? આપણે એક ઝડપ આપણને આપી છે, બીજી ફાઇન્ડ આઉટ કરવાની છે, તો એની જગ્યા ખાલી રાખવી. એને ગુણ્યા સમય કેટલો આપ્યો છે? 9 સેકન્ડ. બંને ટ્રેન છે એનો સરવાળો કરીએ તો 220 વત્તા 230 એટલે કેટલી થાય? 450. ધારો કે હું અહીંયા એ લખું છું. બરાબર? હવે એ બરાબર તો કે 450 ગુણ્યા 18/9 × 5 = 45 ડાયરેક્ટ લખી શકું, એટલે 45 × 45. હવે ટોટલ ઝડપ કેટલી આવી? તો કે 180. એક ટ્રેનની ઝડપ કેટલી હતી? તો કે 72. હવે તમને ને મને બંનેને ખબર છે કે જયારે વિરુદ્ધ દિશાની ઝડપ હોય, બંને ટ્રેન જયારે વિરુદ્ધ દિશામાં આવતી હોય ત્યારે ઝડપનો આપણે સરવાળો કરતા હોય. બરાબર? તો આ 180 માંથી આપણે શું કરવાનું? આ 72 ને માઇનસ કરવાના. કેમ? કારણ કે બંને એટલે કેટલા આવશે? 108. બરાબર? તમને ખ્યાલ છે કે જયારે એક ટ્રેનની ઝડપ 108 હોય, બીજાની 72 હોય, વિરુદ્ધ દિશામાં, ત્યારે આપણે એનો સરવાળો કરતા તો કેટલું આવતું? 180 આવતું. બરાબર? તો અત્યારે આપણને ટોટલ ઝડપ મળી ગયેલી હતી કેટલી? 180. એમાંથી આપણે શું કર્યું? 72 ઝડપ જે હતી એ બાદ કરી, એટલે આન્સર શું આવ્યો? 108 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર છે? નેક્સ્ટ, જો 0.54 ને પી અને ક્યુ ના સ્વરૂપમાં લખવામાં આવે એટલે કેટલું? તો કે 54/99. બરાબર? જ્યાં પી અને ક્યુ સહઅવિભાજ્ય છે તો ક્યુ માઇનસ પી નું મૂલ્ય શોધો. બરાબર? તો જો એક તો એ વસ્તુ કરી શકીએ આપણે કે આને આપણે નાના સ્વરૂપમાં ફેરવીએ. બરાબર? તો 54/99 લખવું હોય તો શું લખી શકાય? હા, તમે બરાબર. તો 6 × 9 અને અહીંયા હું 11 × 9 કરું તો આવડી જાય. બરાબર? એટલે 6/છેદમાં કેટલા વધે? 11. હવે અવિભાજ્ય છે તો કે હા છે. પછી શું કીધું છે? ક્યુ માઇનસ પી કરવાનો. તો 11 - 6. 11 - 6 કરીએ છીએ એટલે કે ક્યુ માઇનસ પી કરીએ તો કેટલા મળે આપણને? 5. એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર? જો આ ઇઝી જ હતું. મેં અહીંયા લખ્યું છે, તમે ન લખો અને ડાયરેક્ટલી તમે આવી રીતે 6/11 કરો તો પણ ચાલે, અને ડાયરેક્ટલી એમાંથી 11 - 6 કરો એટલે 5 આન્સર મળી જાય. બરાબર? આ તમે સમજાવવા માટે આખી પ્રોસેસ લખી હતી. હવે એવું કીધું છે 5 વર્ષ પહેલા એ, બી અને સી ની સરેરાશ ઉંમર 20 વર્ષ હતી. એટલે એ, બી અને સી, એ પ્લસ બી પ્લસ સી 20 સરેરાશ ઉંમર. બરાબર? એટલે આ જે તે ઉંમર હશે એને ભાગ્યા 3 કર્યા એટલે 20. 5 વર્ષ પહેલા. તો હું અહીંયા આવી રીતે લખી શકું કે એ પ્લસ બી પ્લસ સી ગુણ્યા 3 એટલે કે 3 × 2 = 6 એટલે કે 60. બરાબર? જો આ જે ડી તેમાં જોડાય એટલે કે એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી, તો ચારેયની સરેરાશ ઉંમર 25 વર્ષ થાય. 25 વર્ષ થાય. હવે અહીંયા જે તે સંખ્યા ભાગ્યા 4 કરીએ તો સરેરાશ મળે. તો હું અહીંયા 25 ચોક કરું તો કેટલા થાય? 100 થશે. બરાબર છે? હવે બીજી વસ્તુ શું? તો કે ડી ની હાલની ઉંમર કેટલી છે? હવે સૌથી પહેલા તો જો આ 5 વર્ષ પહેલાની હતી. હવે 5 વર્ષ આ ત્રણેયમાં એડ થાય તો 5 તેરી 15. 15 વર્ષ એડ થાય તો ટોટલ કેટલી? 75 વર્ષ હશે. તો એ, બી અને સી ત્રણેયનો સરવાળો કરીએ તો કેટલી હશે? 75 વર્ષ ઓલરેડી અત્યારે હશે. બરાબર? હવે જો એ, બી, સી ની 75 હોય અને ટોટલ 100 વર્ષ હોય તો હું 100 માંથી 75 બાદ કરી દઉં તો કેટલા વધે? 25 વર્ષ વધે. બરાબર છે? એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે? નેક્સ્ટ, કોઈ સંખ્યામાં પહેલા 30% નો વધારો કરો અને ત્યારબાદ 15% નો ઘટાડો કરવામાં આવે તો મળતું પરિણામ 442 છે. તો મૂળ સંખ્યા શોધો. હવે કોઈ સંખ્યા છે એમાં પહેલા 30% નો વધારો કરવામાં આવે, પછી 15% બાદ કરવામાં આવે તો મળતું પરિણામ. હવે જો
સિમ્પલ વસ્તુ છે, આમાંથી કોઈ પણ એક સંખ્યા લઈ લેવાની, બરાબર. કોઈ એક સંખ્યા એવી લેવાની કે જે તમે ઇઝીલી કરી શકો. જેમ કે જો અહીંયા 400 આપ્યા છે તો આપણે 400 થી શરૂઆત કરીએ કે 400 ના 30% કરવાના થાય તો આપણે આવું કંઈક કરીએ છીએ. તો 4 તેરી 12 એટલે કે 120. હવે 400 માં 30% કેટલા? તો કે 120. એનો વધારો કરીએ તો કેટલા થાય? 520. હવે 520. ત્યારબાદ તેમાં 15% નો ઘટાડો, બરાબર. હવે જો એક તો તમે એવું કરી શકો કે 520 છે એના 10% કેટલા થાય? તો કે 52 થાય. એમાં 5% એડ કરો, એ પણ કરી શકાય. અને આ રીતે પણ કરી શકાય. જેમ કે અહીંયા 2 પંચા 10 કરું તો આ 5 તેરી 15, આ 2 દુ 4 અને 2 છક 12. હવે 26 તેરી, 26 તેરી કેટલા થાય? 78, બરાબર. 6 તેરી 18, રાઈટ. હવે શું કરવાનું છે? આટલા એમાંથી માઇનસ કરવાના. તો 520 માંથી 78 બાદ કરવાના. તો સૌથી પહેલા 520 છે એમાંથી 78 બાદ કરો તો પહેલા 20 બાદ કરવાના. પછી કેટલા વધશે એ માઇનસ કરવાના એમાંથી, બરાબર છે. એમાં 42, 5 માંથી 1 જાય તો 4 એટલે કેટલા આવ્યા? 442. તો મૂળ સંખ્યા કઈ હશે? આપણને એવું પૂછ્યું છે. હવે જો મળતું પરિણામ શું આવ્યું? તો કે 442. તો કે હા, આપણે મૂળ સંખ્યા કઈ ધારી હતી? તો કે 400 ધારી હતી. એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. હા, તમે એના સિવાય એવું પણ કરી શકો છો કે કોઈ સંખ્યા x એમાં 30% નો વધારો કરો એટલે 30% પ્લસ x થાય. પછી એમાંથી 15% બાદ કરો, એવું પણ કરી શકાય. પણ જો તમારી સામે કોઈ આવી ઈઝી સંખ્યા આપી છે તો મેક શ્યોર કે તમે ઈઝી સંખ્યાથી શરૂઆત કરો, બરાબર છે. નેક્સ્ટ, એ વ્યવસાયમાં 40,000 નું રોકાણ કરે છે. એટલે આ કોઈ એ છે, એ 40,000 નું રોકાણ કરે છે. 4 મહિના પછી, એટલે કે 4 મહિના પછી બી 60,000 નું રોકાણ કરે છે, બરાબર. બી 60,000 નું રોકાણ કરે છે. અને તેના 2 મહિના પછી સી 90,000 નું રોકાણ કરે છે, બરાબર. એટલે જો ટોટલ એ છે 12 મહિનાનું રોકાણ કરશે, બી છે 4 મહિના પછી એટલે કે 8 મહિનાનું રોકાણ કરશે, અને સી છે એના 2 મહિના એટલે 4 મહિના આ અને 2 મહિના 6 મહિના પછી રોકાણ કરે છે, બરાબર. હવે આવું આપણને મળ્યું તો આપણે 0 કેન્સલ થઈ જાય, બરાબર. હવે તો કે આના છેદ ઉડાડીએ આપણે તો કે 6 6 ઉડી જાય, 6 દુ 12, બરાબર. આજ કેટલા આવશે? તો કે 4 દુ 8, 8 અને 9 આવા કંઈક ભાગ થશે. હવે એવું કીધું છે વર્ષના અંતે 75,000 નો નફો થાય તો સી નો નફો કેટલો? તો કે 75,000 માંથી ટોટલ કેટલા છે? 8 તેરી 24 ને 25, બરાબર. હું કેવી રીતે ગણતરી કરું કે જયારે મને ખબર છે કે 8 3 3 થાય છે તો 8 તેરી 24 ને 25 એટલે 25 માંથી સી નો ભાગ કેટલો છે? તો કે 9. 25 તેરી 75 અને 9 તેરી 27 એટલે કેટલું મળશે? તો કે 27,000. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર છે. એક દુકાનદાર પોતાની વસ્તુની છાપેલ કિંમત પર 40% વધુ રાખે છે, તે પછી 15% ગ્રાહકને વળતર આપે છે. જો વસ્તુની વેચાણ કિંમત 2,380 હોય તો પડતર કિંમત શોધો, બરાબર. હવે જો સૌથી પહેલા તો આપણને કોઈ પણ એક સંખ્યા આપી છે અને એમાં એવું કીધું છે કે 140% થાય છે, બરાબર. એટલે કે કોઈ સંખ્યા 100 છે, બરાબર. એ છાપેલી કિંમત પર પડતર કિંમત કરતા 40% વધુ, બરાબર. તો આ એની પડતર કિંમત હોય એના વધુ એટલે 140% થાય, બરાબર. અને ત્યાર પછી 15% એટલે 140 ના 15% કરો 0 0, 2 ગુણ્યા 7, 2 ગુણ્યા 5 આવી રીતે કરી દેવાનું, બરાબર. આ ઈઝી થાય એટલે બાકી તમે 15 ગુણ્યા 14 ડાયરેક્ટલી કરી શકો. આ 5 તેરી 15 ને 2 સત્તા 14, 7 તેરી 21 એટલે 21% નું વળતર આપે છે. હવે જો 21% નું વળતર આપે એટલે કેટલા વધે? 119 વધે, બરાબર. હવે શું કીધું છે કે જો વસ્તુની વેચાણ કિંમત, બરાબર, એટલે વળતર આપ્યા પછી 119% બરાબર 2380 હોય તો પડતર કિંમત એટલે કે 100% બરાબર કેટલા થશે એવું આપણને પૂછ્યું છે, બરાબર. એટલે કે 119 બરાબર 2380 100% બરાબર કેટલા? હવે આનું શું કરવાનું? ચોકડી ગુણાકાર કરીએ, બરાબર. તો 100 ગુણ્યા 2380 ના છેદમાં 119, બરાબર. હવે જો આન્સર બધો 0 ની અંદર જ છે, બરાબર. 0 વાળા છે એટલે કે પોઈન્ટમાં આન્સર નથી, બરાબર. તો તમે એક વસ્તુ શું કરાય, જો આખો આનો ગુણાકાર કરવો, બરાબર, એના કરતા કોઈ એક સંખ્યા ધારો, એ સંખ્યાને 19% માં એડ કરો. જેમ કે હું 2000 ઈઝી સંખ્યા મને લાગે છે તો 2000 ના 19% કરું તો કેટલા થાય? 19% એટલે 0 0 કેન્સલ, 19 દુ 38 એટલે 2000 ની અંદર 380 એડ કરું, બરાબર. એટલે 2380, બરાબર. એટલે કે 119% થઈ ગયા. હા, તો બસ આન્સર આવી ગયો. શું આવશે? તો કે 2000, બરાબર.
આ વાળી મેથડ કરવા કરતા આ વાળી મેથડ વધારે ઈઝી રહેશે. શું કરવાનું? તો કે આપણને ખબર છે કે 100 માંથી કેટલા ટકા વધે છે? 19% વધે છે. આમાંથી કોઈ એક સંખ્યા ધારો અને એના 19% કરી નાખો. બરાબર છે? નેક્સ્ટ, એક સમૂહ ગુણોત્તર શ્રેણીના પ્રથમ પદોનો સરવાળો 3 પદોનો સરવાળો 21 છે. તેમનો ગુણાકાર 216 છે. તો આ 3 પદોનો સૌથી મોટું પદ કયું હશે એવું આપણને પૂછ્યું છે. બરાબર. હવે કોઈ એક સંખ્યા લઈએ, જેમ કે 9 લઈએ. બરાબર. શ્રેણીમાં ગુણાકારનો રિલેશન હોય. બરાબર. તો આ કેટલા ગુણ્યા? ધારો કે મોટું પદ 9 છે, તો કેટલા ગુણ્યા? 3 તેરી 9. બરાબર. તો એને ગુણ્યા કેટલા? 3 કરીએ. અહીંયા 1 તેરી 3. બરાબર. તો આની અંદર 3 નો ગુણાકાર કરીએ છીએ આપણે. બરાબર. આ તમને ખ્યાલ હોય તો આપણે a ક્યુબ ને સ્ક્વેર કરતા, તો જે તે સંખ્યા હોય એને ગુણતા જઈએ છીએ એ વાળું. તો જો, એક તો તમે સૂત્ર આધારે કરો, બીજું આ લોજિક વાળું. તો આમાં આ વસ્તુ જોઈએ કે હવે આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 9 ને 1 10 ને 3 13. સરવાળો થાવો કેટલો જોઈએ? તો કે 21 ને એનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 216. હવે આનો ગુણાકાર કેટલો થાય? 9 તેરી 27. એટલે કે 9 નહીં આવે. બરાબર. હવે આપણે 12 લઈએ. બરાબર. તો 12 ની અંદર કેટલા થાય? તો કે એક તો 3 ચોક 12 થાય, પણ પછી 3 નો 4 નો ગુણાકાર ન થઈ શકે. એટલે 6 દુ 12. તો 6 દુ 12 એવું કરી શકીએ. બીજું તો કે 3 દુ 6 એવું કરી શકાય. બરાબર. હવે આનો સરવાળો કરીએ તો 6 ને 3 8, 6 ને 3 9 ને 2 11 21. ઓકે, આનો સરવાળો 21 થાય છે. હવે એનો ગુણાકાર કરીએ. બરાબર. જો સૌથી પહેલા તો તમે ગુણાકાર કરો. 12 છક 72. 72 ગુણ્યા 3 દુ 6 7 21. એનો ગુણાકાર 216 થાય છે. તો કે હા થાય છે 216. હવે એનું મોટું પદ કયું આવ્યું? તો કે મોટું પદ આવે છે 12. એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. હા, બાકી તમે આવું એક સૂત્ર જે યુઝ કરો છો, 1/r ઇન્ટુ AR, એવું જે આખું સૂત્ર છે એ કરી શકો. પણ મને વધારે ઈઝી આ એટલે લાગે છે કે આ સ્પીડમાં થઈ જાય અને તમારે કોઈ સૂત્ર નહીં, પરંતુ તમે જે સમજ્યા છો એના આધારે તમે કરી શકો. બરાબર છે. સંખ્યાનો લસા તેમના ગુસ્સાથી. લસા એટલે LCM બરાબર HCF ના 44 ગણો છે. અને લસા LCM વત્તા HCF બરાબર 1175 છે, એવું આપણને કીધું છે. હવે એક સંખ્યા 275 છે, તો બીજી સંખ્યા શોધવાની. બરાબર. હવે તમે જો આમાં ઓપ્શન પરથી જઈ શકો. બરાબર. કે કોઈ ઓપ્શન એક સિલેક્ટ કરો અને એના પરથી કરો, અને ડાયરેક્ટલી તમે આની અંદર આ HCM છે, HCM ની વેલ્યુ અહીંયા મૂકીને પણ કરી શકાય છે. બરાબર. આવા ક્વેશ્ચન જેમાં 0 વાળા અથવા તો ઈઝી આંકડા આપ્યા હોય ને એમાં ઓપ્શન પરથી કરવાનું. ઓકે, ચલો જોઈએ. તો સૌથી પહેલા એક સંખ્યા ધારો કે 275 છે, બીજી સંખ્યા ધારીએ કે 100 છે. બરાબર. હવે આનો ગુસ્સા લઈએ તો 75 આપ્યા છે અને અહીંયા 100 છે. એટલે મને એટલું તો આઈડિયા આવી જાય કે આ 25 થી ભાગ ચાલશે આનો. બરાબર. તો આનો 25 થી ભાગ ચલાવે તો 25 ચોકુ 100, 25 એકા 25, 25 એકા 25. એટલે આનો HCF છે, એટલે કે ગુસ્સા છે, એટલે કેટલો થશે? 25 થશે. બરાબર. અને એનો લસા કેટલો થાય? તો કે આ બધાનો ગુણાકાર કરીએ. 25 ચોકુ 100 ગુણ્યા 11 એટલે કે 1100. બરાબર. હવે અહીંયા HCF શું મેળવો આપણને? તો કે 1100 મેળવો. 1100 વત્તા 25 એટલે 1125. બરાબર છે. તો કે હા 1125 આવે છે. બરાબર. હા, હવે જો તમને અહીંયા એક પોસિબિલિટી કરેક્ટ થઈ ગઈ છે, પછી બીજી ચેક કરવા નહીં બેસવાની. અહીંયા 44 ગુણ્યા તમે 25 કરો અને પછી જે આન્સર આવે 25 ચોકુ 100, 25 ચોકુ 100. બરાબર. એવી રીતે તમે કરો એટલે તમને આઈડિયા આવી જશે કે 1100 થશે. એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક વેપારી 100 સાડી વેચે છે અને 20 સાડીનો નફો કમાય છે. બરાબર. તો તેની નફાની ટકાવારી કેટલી? જો 100 સાડી વેચે અને 20 નો નફો કમાય, તો નફો એનો કેટલો છે? 20 નો છે. કેટલી સાડી ઉપર? તો કે 80 સાડી. બરાબર. 80 સાડી વેચે, 100 સાડી વેચાય, એમાંથી 80 સાડી ના પૈસા જે રોકે છે. બરાબર. અને 20 નો એને નફો થાય છે. તો એને ગુણ્યા કેટલા કરવાના? 100. 20 ચોકુ 100 અને 25 ચોકુ 100. 20 ચોક 80 અને 25 ચોક 100. એટલે કે 25% નફો થાય છે. બરાબર. નફાની ટકાવારી કયો તો એ 25% જ થાય. એ કોઈ એક કામ 12 દિવસમાં કરે છે, બી તે જ કામ 18 દિવસમાં કરે છે. બરાબર. હવે આનો લસા શું થાય? 18 દુ 36, 12 તેરી 36 અને 18 દુ 36. બરાબર. હવે શું કીધું? બંને સાથે 4 દિવસ કામ કરે છે. બરાબર. જો એક દિવસમાં કેટલા કામ કરે છે? 5 કામ કરે છે. 4 દિવસ કામ કરે તો કેટલા કામ થાય? 20 કામ થઈ જાય. બાકી કેટલા? 16 કામ બચશે. અને બી વયો જાય છે. હવે શું કીધું છે? જો બાકીનું કામ એ પૂરું કરે તો કેટલા દિવસમાં? 16 કામ બાકી છે. એ એક દિવસમાં 3 કામ કરે છે. બરાબર.
તો એને કેટલા કામ થાય? તો કે 3 પંચા 15 અને સ્ટીલ એક કામ, બરાબર. એટલે કે 5 દિવસ અને 1/3 દિવસ એને જેટલો સમય લાગે છે. એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, વરુણ 15 રૂપિયામાં 3 કિલોના ભાવે કેરી ખરીદે છે અને 50 રૂપિયામાં 3 કિલોના ભાવે વેચે છે, બરાબર. એટલે જો પેલા 15 રૂપિયામાં 3 કિલો ના ભાવે લે તો 15 રૂપિયાની 3 કિલો આવે તો 1 કિલોના કેટલા? 5 રૂપિયા થયા. પછી તો કે 50 રૂપિયાની 5 કિલોના ભાવે લે તો કેટલા રૂપિયા? 10 રૂપિયા થયા 1 કિલોના. હવે શું કીધું? 125 નો નફો મેળવવા માટે તેણે કેરી કેટલા રૂપિયા કિલો વેચવી પડશે, બરાબર. હવે જો 125 રૂપિયાનો નફો કરવો છે, બરાબર. હવે જો એને કિલો પર કેટલો નફો થાય છે? એ 5 રૂપિયામાં લે છે અને 10 રૂપિયામાં વેચે છે, 1 કિલોનો ભાવ, બરાબર. આ 1 કિલોનો ભાવ છે. કે જો પેલા શું હતું? 15 રૂપિયામાં 3 કિલોના ભાવે ખરીદે એટલે 1 કિલોના 5 રૂપિયાના ભાવે ખરીદે અને 50 રૂપિયામાં 5 કિલો એટલે 10 રૂપિયામાં એ વેચે છે. 1 કિલો પર એને કેટલો નફો થાય છે? 5 રૂપિયાનો નફો થાય. એનો 125 રૂપિયાનો નફો કરવો હોય તો 125 ના છેદમાં 5 કરીએ તો કેટલા થાય? 25 પંચા 125 થાય. એટલે કે 25 કિલો કેરી વેચે ને ત્યારે એને 125 નો નફો થાય, બરાબર. એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. જો કોઈ એક રકમ પર 2 વર્ષ માટે સાદું વ્યાજ 800 અને એ જ રકમ પર દર અને સમય માટે ચક્રવૃદ્ધિ વ્યાજ 840 હોય તો વ્યાજનો દર શોધો, બરાબર. 2 વર્ષ માટે 800 રૂપિયા મળતું હોય તો 1 વર્ષ માટે એનું અડધું મળે, કેટલું મળે? તો કે 400 રૂપિયા, બરાબર. હવે એ જ રકમ પર દર અને સમય માટે ચક્રવૃદ્ધિ વ્યાજ 840 રૂપિયા છે, બરાબર. જો પેલા 800 રૂપિયા મળતું હતું અને પછી 840 રૂપિયા, એટલે ડિફરન્સ કેટલાનો આવ્યો? 40 નો આવ્યો. હવે પેલા વર્ષ માટે 40 રૂપિયા જે મળે છે એ કેટલા પર મળશે? પ્રથમ વર્ષનું વ્યાજ 400 રૂપિયા હતું, બરાબર છે. તો અહીંયા તમે કેવી રીતે કરી શકો? આપણે શું જોઈએ છે? વ્યાજનો દર આર જોઈએ છે. પેલા કેટલા મળ્યું? 40 મળ્યું. આ 40 એ પ્રથમ વર્ષના વ્યાજ 400 પર હતું, બરાબર. તો એના છેદમાં 400 ગુણ્યા 100, બરાબર. આમ આપણે પી આઈ બરાબર પીઆર એન છેદ કરી જેમાં પી ની જરૂર નથી પડે એમ. કેમ? કારણ કે જો આપણને ડાયરેક્ટલી ખબર હતી કે 800 ને 840 નો ડિફરન્સ કેટલો હતો? તો કે 40 નો હતો, રાઈટ. અને એ ક્યારે? 400 જયારે પેલા વર્ષનું 400 રૂપિયા હતું, બીજા વર્ષનું 400 રૂપિયા, તો આ સાદું વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજમાં પેલા વર્ષે તો જે હોય સેમ જ હોય, બીજા વર્ષનું કેટલું હોય? 40 રૂપિયા વધુ હોય તો જ 840 ને 800 થી હોય, બરાબર. આનો જે ડિફરન્સ છે એ મેં અહીંયા લખ્યો છે, 0.00001, બરાબર. એટલે કેટલું હશે? તો કે 10%. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, એક પાઇપ 12 કલાકમાં પછી બીજો પાઇપ 15 કલાકમાં ભરી શકે છે. તળિયે એક લીકેજ હોવાથી જે પૂરેપૂરી ભરેલી ટાંકીને 20 માં ખાલી કરે છે, બરાબર. તો આપણે સી ગણતરી કરીએ કે 20, બરાબર. હવે આનો લસા 12, 15 અને 20 નો લસા ઓલવેઝ યાદ રાખવાનો 60 થાય. 12 પંચા 60, 15 ચોક 60 અને 20 તેરી 60, બરાબર. હવે જો આ બે છે એ ભરે છે એટલે 5 ને 4 9 થાય, જયારે આ છે એ -3 એટલે કે ખાલી કરે છે. એટલે કેટલું? 1 કલાકમાં ટોટલ ધારો કે આ આટલા લીટર ભરાય છે, 60 લીટર ભરવાનું છે. 1 કલાકમાં કેટલું ભરાય? 6 લીટર ભરાય. હવે આપણે કેટલા કલાકમાં ટોટલ ભરાય છે? જો ટોટલ 60 લીટર ભરવાનું, 1 કલાકમાં 6 લીટર ભરાય છે, તો 60 ભાગ્યા 6 કરીએ તો કેટલા થાય? 10 કલાક થાય, બરાબર. એટલે કે 1 કલાકમાં સોરી આપણે આવું કરી શકો કે 6 લીટર ભરતા થાય છે તો 60 લીટર ભરતા કેટલી કલાક? બરાબર. ઈ જ મેં અહીંયા શોર્ટકટમાં લખ્યું છે, બરાબર છે. એટલે કે 10 કલાક. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, 50% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દર પર રોકાણ કરાયેલ 5000 રૂપિયાની મુદલ 3 વર્ષમાં કેટલી થશે? બરાબર. તમે ડાયરેક્ટલી સૂત્ર યુઝ કરી શકો કે એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર અપોન 100 એન, બરાબર. હવે આપણને શું આપ્યું છે? પી આપ્યું છે તો કે હા 5000 આપ્યું છે. એકના એક આર કેટલું છે? તો કે 50% છેદમાં 100 અને એન આપણને શું કીધું છે? તો કે 3 વર્ષ માટે, બરાબર છે. હવે અહીંયા તમે શું કરી શકો? તો આના તો તમને ખબર છે 1/2 થાય. 1 + 1/2 અને આની જગ્યાએ હું આવું કરી શકું 3/2 હોલ ક્યુબ, બરાબર. 3 નો વર્ગ 3 નો ઘન કરીએ તો 3 તેરી 9 તેરી 27 અને 2 નો ઘન કરીએ તો 8 થાય, બરાબર છે. પછી આના છેદ ઉડાડીએ આપણે તો 8 × 6 = 48 વધે 2
8 દુ 16 વધે 4 ને 8 પંચા 40, 625 ગુણ્યા 27, બરાબર. હવે જો એક તો આ થશે કે 7 પંચા 35, એટલે પાછળ 5 જ આવશે. એવા આન્સર હોય એ જ જોવાના, બાકી બધા આન્સર કેન્સલ. હવે આની અંદર શું કરવાનું, તમે આનો આખો ગુણાકાર કરશો, બરાબર. પણ આની અંદર તમે યુનિટ ડિજિટ યુઝ કરી શકો છો, બરાબર. હા, જે લોકોએ ડાયરેક્ટલી કર્યું હશે, બરાબર, એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર અપોન 100 આ વાળું જે સૂત્ર છે એ યુઝ કર્યા વગર ઓપ્શન પરથી કર્યું હશે તો પણ ઇટ્સ ઓકે, બરાબર. બટ તમે જો આ રીતે કરશો તો એ તમને વધારે ઇઝીલી થશે. જેમ કે આનું યુનિટ ડિજિટ કરી 6 ને 2 8 ને 5 13, 3 ને 1 4 એટલે 4, 7 ને 2 9, 9 ચોક કેટલા થાય 36, આ બેનો સરવાળો કરો તો 3 ને 6 9. હવે આમાંથી 5 વાળા છે બધામાં જોવાનું કે 9 કોનો સરવાળો થાય છે. જેમ કે 6 ને 3 9 ને 1 10 ને 7 17 ને 5 22, 2 ને 2 4 એટલે આ નહીં આવે. પછી તો કે 8 ને 6 14 ને 15 ને 5 20 ને 7 27, 7 ને 2 9, તો કે આનો આન્સર 9 થાય છે. હવે આનું ચેક કરીએ, 7 ને 2 9 ને 1 10 ને 7 17 ને 5 22, ઓકે આનો પણ નહીં થાય, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. જે લોકોને સ્ટીલ એવું હોય કે આનો ગુણાકાર આ જ થાય તો તમે લોકો આરામથી 625 ગુણ્યા 27 કરી શકો છો, બરાબર છે. નેક્સ્ટ, એક બસ પ્રથમ 3 કલાકમાં 50 કિલોમીટરની ઝડપે બાકીની કલાકમાં 75 કિલોમીટરની ઝડપે ચાલે છે, તો તેની સરેરાશ ઝડપ શોધો, બરાબર. સિમ્પલ વસ્તુ કરવાની શું, તો પ્રથમ 3 કલાકમાં 50 કિલોમીટર કાપે તો એ 3 કલાકમાં એટલે કેટલું અંતર કાપ્યું, 5 તેરી ને 15, એટલે કે 150. બાકીનામાં તો કે 2 કલાકમાં 75 કિલોમીટરનું અંતર કાપ્યું હોય, બરાબર. તો 75 દુ 150, એટલે કેટલું થયું 150 150, એટલે ટોટલ 300 કિલોમીટર થયું. કેટલા સમયની અંદર, તો કે 3 ને 2 5, બરાબર. આનો છેદ ઉડાડે તો 5 6 30, એટલે કે 60 કિલોમીટર પ્રતિ કલાકની એની ઝડપ હશે, બરાબર છે. નેક્સ્ટ, 10 અંકની કોઈ એક સંખ્યા આપી છે અને 88 વડે નિશેષ વિભાજ્ય છે, તો એક્સ પ્લસ વાય નું મૂલ્ય શોધો, બરાબર. સૌથી પહેલા તો જોઈએ 88 વડે વિભાજ્ય હોય એટલે 11 ગુણ્યા 8 વડે વિભાજ્ય હોય, બરાબર. તો 8 ની વિભાજ્યની આપણે જે ચાવી લગાવીએ, બરાબર. તો સૌથી પહેલા તો શું થાય, તો કે જે છેલ્લા 3 અંક છે એ 8 વડે ભાગી શકાતા હોવા જોઈએ, એટલે કે 400 ને જે બી સંખ્યા આપી છે, બરાબર, એને આપણે કોઈ એક સંખ્યા 401 અને 8 વગડે ભાગીએ, બરાબર. તો 8 પંચા 40 વધે 2. હવે અહીં કોઈ એવી સંખ્યા હોવી જોઈએ, બરાબર, અહીંયા એક્સ ની જગ્યાએ કે જેને 8 વડે ભાગી શકાય, બરાબર. તો જો હું અહીંયા 0 મૂકું તો ના 8 દુ 16, 8 તેરી 24, બરાબર. તો હું અહીંયા 4 મૂકું તો 8 તેરી 24, તો 8 વડે વિભાજ્ય થાય, બરાબર. હવે ધારો કે આપણે અહીંયા 4 મૂકીએ છીએ, બરાબર. હવે બીજી વસ્તુ શું છે, તો કે તમને મને બંનેને ખબર છે કે 11 ની ચાવી યુઝ કરીએ ત્યારે શું હોય, તો કે એક સ્થાન છોડીને એક સ્થાનનો સરવાળા અને બાદબાકી કરી અને કાં તો જવાબ 0 અથવા તો 11 આવવો જોઈએ. તો 5 4 3 2 વાય 1 7 4 2 અને 4. હવે આપણે 100 ફાઇન્ડ આઉટ કરી લીધું છે ને, બરાબર છે. તો આ બધી સંખ્યા છે એનો સરવાળો કરીએ, બરાબર. 5 ને 3 8 ને 10 ને 7 17 વત્તા 1 17 વત્તા વાય, પછી આનું 4 ને 2 6 ને 1 7 ને 4 11 ને 4 15, બરાબર. હવે આમાંથી -15 કરીએ તો શું મળે આપણને, 2 પ્લસ વાય. હવે આ સંખ્યા 11 વડે વિભાજ્ય કરવી હોય, બરાબર, મારે તો હું વાય બરાબર શું કરી શકું, વાય બરાબર 9 કરું તો થાય, 9 ને 2 11, બરાબર. તો આ શું છે, એક્સ હતું, બરાબર. આ શું છે, વાય છે, બરાબર. એક્સ બરાબર આપણને શું મળ્યું છે 4, વાય બરાબર આપણને શું મળ્યું, તો કે 9. આપણને પૂછ્યું છે શું, એક્સ પ્લસ વાય 9 પ્લસ 4, 9 ને 4 કેટલા થાય, તો કે 13. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, પી ક્યુ આપ્યું છે, ક્યુ આર આપ્યું છે અને પી ક્યુ આર પૂછ્યું છે. તો પી ક્યુ 2/3, ક્યુ આર 4/5, પછી પાછળની સંખ્યા પાછળ ને આગળની સંખ્યા આગળ. 4 દુ 8, 4 તેરી 12 ને 5 તેરી 15, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર, 8 12 અને 15. નેક્સ્ટ, સાદુરૂપ આપવાનું છે, બરાબર. હવે આ વસ્તુ ઓલરેડી મેં એકવાર શીખવાડી હતી કે જ્યારે તમને આવી કોઈ સંખ્યા આપી હોય કે જેમાં 3 સંખ્યાની પદાવલી આપી હોય, એટલે કે એસ ક્યુબ માઇનસ બી ક્યુબ એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, આવું આપ્યું હોય ત્યારે કંઈ જ નહીં કરવાનું, ખાલી એ માઇનસ બી કરી દેવાનું, બરાબર. હવે કોઈ સંખ્યા એ કેટલી હશે, તો કે 0.064 માઇનસ 0.023, બરાબર.
તો 14 માંથી 7 છે તો પાછળ 7 આવતો એવો ઓપ્શન તો કે 2 ઓપ્શન છે બરાબર. હવે ઉપર 6, 6 ની ઉપર 5, 5 માંથી 3, 2 છે તો હા ઓકે 3 એટલે કે 0.037 આન્સર આવશે. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક વર્તુળની ત્રિજ્યા 10 સેમી છે. વર્તુળના કેન્દ્ર, ઓકે આ કોઈ વર્તુળ છે, એની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. વર્તુળના કેન્દ્રથી 26 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ પી, એટલે 26 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ પી માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ શોધો. બરાબર. આની અંદર આ કાટકોણ ત્રિકોણ વાળો પ્રમેય આવશે. આની અંદર શું આવશે તો કે √d² - r². બરાબર. હવે d² એટલે કેટલું થશે તો કે 26. બરાબર છે. પછી આપણને શું કીધું છે, ત્રિજ્યા કેટલી પી છે 10. બરાબર. 26 નો વર્ગ શું થાય તો કે 676 માઇનસ 100 નો વર્ગ, સોરી 10 નો વર્ગ 100, આમાંથી માઇનસ કરે એટલે કેટલું થાય 576. 576 કોનો વર્ગ છે તો કે 24 નો વર્ગ છે, એટલે કે 24 સેન્ટીમીટર ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, સાદુરૂપ આપવાનું છે અને આપણે y ની કિંમત શોધવાની છે. બરાબર. તો જો 26 ગુણ્યા 5 ગુણ્યા 715 ભાગ્યા અંડરરૂટ 3025 છે. જો 25 ની અંદર તમને ખબર છે જયારે એનો વર્ગ કરો તો કોઈ પણ સંખ્યા છેલ્લી જે હશે 5 હશે, પાછળની સંખ્યા ભૂલી જાઓ. 30 નો ઘડિયો બોલીએ તો 5 છોક 30 થાય. બરાબર. ત્યારે 5 છોક 30 હોય અને ત્યારે આપણે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કરીએ. બરાબર. તો આપણે આવું કરીએ 55 નો વર્ગ કરવો હોય તો 25 ના 25 ને આને એના પછીની સંખ્યાથી ગુણવાનું, એટલે 6 થી ગુણીએ તો 30 આવે. બરાબર. તો એનો મતલબ એવો કે આ કોનો વર્ગ 3025 કોનો વર્ગ છે તો કે 55 નો. 55 નો વર્ગ હોય અને અંડરરૂટ હોય, કેન્સલ કરે તો શું આવશે 55 આવે અહીંયા. બરાબર છે. પછી આના ભાગ પાડીએ આપણે. બરાબર. આના છેદ ઉડાડવાના અને અહીંયા આવશે y+913. આના છેદ ઉડાડીએ તો 11 પંચા 55 થાય. બરાબર છે. અને પછી આના છેદ ઉડાડે તો 11 છોક 66 વધે 5, 11 પંચા 55. બરાબર. એટલે શું આવ્યું 26 ગુણ્યા 65. 26 ગુણ્યા 65 ને હું આવી રીતે લખી શકું 26 ગુણ્યા 13 ગુણ્યા 5. બરાબર છે. એટલે 26 પંચા 5 દુ 10 ને 6 પંચા 30, 130 ગુણ્યા 13 બરાબર y+913. આવું કંઈક આપણને મળશે. હવે 13 ગુણ્યા 13, મેં અહીંયા 13 ગુણ્યા 13 શું કામ અહીંયા 13 ને કર્યું, કારણ કે હું એનો ગુણાકાર ઇઝીલી કરી શકું. બરાબર. મને 13 નો વર્ગ આવડે છે, એટલે 13 ગુણ્યા 13 એટલે 169, 0 નો 0 બરાબર y પ્લસ, હવે ડાયરેક્ટલી અહીંયા શું લખી શકું, આવું લખી શકું 1690 -913 બરાબર y. બરાબર. આમાંથી 913 આપણે બાદ કરવાના છે. તો 90 માંથી 10 જાય તો 80, 80 માંથી 3 જાય તો 77. 77 આવતો એવો આન્સર કયો છે, આન્સર એક જ છે. બરાબર. અને 16 માંથી 7 9 જાય તો 7. બરાબર. એટલે કે 777 ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. નેક્સ્ટ, પદાવલી આપી છે અને આપણને એવું કીધું છે કે એની કિંમત શોધો. તો સૌથી પહેલા તો 147 છે એને હું 7 વડે ભાગ ચલાવું તો 7 દુ 14 અને 7 એકા 7 21 સત્તા થાય. 48 એટલે 16 તેરી 48 થાય અને 75 એટલે 25 તેરી 75 થાય. બરાબર છે. હવે જો બધામાં 3 કોમન આવે છે તો હું અહીંયા 3 કરી શકું, 77 49 ગુણ્યા 3. બરાબર. તો આ શું થશે 7 ના છેદમાં √3 બરાબર 4 ના છેદમાં 7 √3, 4 √3 અને 5 √3. હવે આપણે શું કીધું છે કે આ બેનો સરવાળો કરવાનો. 7 ને 4 11, 11 માંથી 5 જાય તો 6 વધે. બરાબર. એટલે કે 6 √3. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. નેક્સ્ટ, x બરાબર 2 એ સમીકરણ x², આ x² છે હા, x² - 5x + k બરાબર 0 નું એક બીજ હોય
તો કે ની કિંમત શોધો. બરાબર, હવે x બરાબર 2 મૂકીએ તો 2 દુ 4, 5 દુ 10 વત્તા k બરાબર 0. હવે 10 અહીંયા માઇનસ છે, સામેની સાઈડ છે તો પ્લસ. હવે પેલા હું અહીંયા જ આ આન્સર લઈ આવું. બરાબર, કે 4 અને 10 પ્લસ 4 છે એ -10 માં એડ થાય તો કેટલા -6 પ્લસ k બરાબર 0. હવે k બરાબર 6 ડાબી બાજુ માઇનસ છે, જમણી બાજુ જાય તો પ્લસ, એટલે કે d બરાબર 6 ઇઝ ધી રાઈટ આન્સર. નેક્સ્ટ sin થીટા બરાબર 3/5 તો કોસ નું મૂલ્ય શોધો. બરાબર, હવે જો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એ બધી વસ્તુ તો આપણને ખબર છે. કાટકોણ ત્રિકોણ મુજબ સામેની બાજુ એટલે કેટલી થઈ 3, કર્ણ એટલે કેટલો થાય 5 થાય. તો પાસેની બાજુ શોધવી હોય તો શું કરવાનું 5² - 3², પચું 25 - 3 તેરી 9, કેટલા આવશે 16 આવશે. તો આન્સર શું આવશે 4 આવશે. બરાબર, આ આપણને શું મળ્યું પાસેની બાજુ. સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સાઈન થીટા, અને પાસેની બાજુ એટલે કે પાસેની બાજુ કેટલી મળી 4 ના છેદમાં કર્ણ એટલે કોસ થીટા થાય, એટલે કે 4/5. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, કોઈ એક વ્યક્તિના તાજેતરમાં અવસાન પછી પાછળ રહેલી 90,000 ની રકમ તેની પત્ની, 5 પુત્રો, 4 પુત્રીઓ વચ્ચે વહેંચવામાં આવે. દરેક પુત્રને તેની પુત્રીની મળતી રકમ કરતા 3x અને એટલે કે 3 ગણા, અને દરેક પુત્રીને તેની માતાની રકમ જે કઈ મળતી હતી એના 2 ગણા. તો તેમની પત્ની પાસે કેટલી રકમ રહેશે. બરાબર, તો તમે એવું ધારી શકો કે ધારો કે પત્ની છે એનો x ભાગ છે. બરાબર, અને શું કીધું માતાને મળતી રકમ કરતા 2 ગણા પુત્રીને મળે. પુત્રીને કેટલી મળશે 2x મળશે. બરાબર, પછી તો કે દરેક પુત્રીને મળતી રકમના 3 ગણા પુત્રને મળે છે. એટલે પુત્રને કેટલી મળે છે 3x મળે છે. બરાબર, સોરી 3 ગણા એટલે 3 દુ 6x મળે છે. હવે તો કે કુલ રકમ કેટલી છે, તો કે પેલા તો 1x એના પત્નીના, પછી તો કે એના 5 પુત્રો છે. એક પુત્રને 6 મળતી હોય તો 5 પુત્રને કેટલી મળે 3x મળે. પછી તો કે પુત્રીની કેટલી, તો કે 2x છે. એક એવી 4 પુત્રી છે તો કેટલા આવશે 4 દુ 8x. બરાબર, આનો ટોટલ કરીએ તો કેટલા થાય 30 ને 8 38 39x, 39x બરાબર કેટલી છે ટોટલ 3,90,000. તો x બરાબર 39 એકા 39 કરીએ તો કેટલી થાય 000. બરાબર, ₹3,90,000. બરાબર, એટલે 40. ઓકે, x બરાબર 10,000. કેટલી મળશે 10,000 રૂપિયા. બરાબર છે. હા, તમે 90,000 માંથી માઇનસ કરતા તોય ચાલે, પણ આ વાળી વધારે ઈઝી પડશે કે ડાયરેક્ટ આપણને આન્સર મળી જાય છે. બરાબર છે. નેક્સ્ટ, બહુપદી આપી છે અને એક ક્યુબ -1 ને x-1 વડે ભાગતા શેષ કેટલો મળશે એવું આપણને પૂછ્યું છે. બરાબર, હવે શેષના પ્રમેય મુજબ x-1 બરાબર 0 હોય. બરાબર, તો x બરાબર 1 થાય. તો હું અહીંયા x ની જગ્યાએ 1 મૂકું તો 1 નો ક્યુબ -1, તો 1 - 1 બરાબર કેટલું થાય 0. એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. નેક્સ્ટ, એક નળાકાર પાત્રના પાયાનો પરિઘ 220 છે, તેની ઊંચાઈ 60 છે, તો તે કેટલા લીટર પાણી સમાઈ શકે. બરાબર, હવે સૌથી પહેલા તો એની ગણતરી કરીએ તો 2 × 22/7 × r. બરાબર, 2π, કારણ કે આપણે r જોઈએ છે ને, એની ત્રિજ્યા તો જોશે આપણે. હવે આ આપણને કેટલું આપ્યું છે, તો કે 220 આપ્યું છે. હવે આને સાદુરૂપ આપીએ તો r બરાબર, જો હું અહીંથી ડાયરેક્ટલી આવી રીતે કરી શકું. બરાબર છે, અહીંયા છેદમાં છે તો અહીંયા ગુણાકારમાં જાય. બરાબર, અને છેદમાં 2 આવશે. બરાબર, તો અહીંયાથી હું આ બધું રિમૂવ કરી તો હું આવું કરી શકું 2 × 5 = 10, એટલે r બરાબર 7 × 5 = 35. ઓકે, મને હવે r મળી ગયું. r કેટલું મળ્યું 35. પછી તો કે આપણે કદ જોતું હોય તો શું હોય, તો πr² h આવે. તો કે 22/7 × 35 × 35 છેદમાં ઊંચાઈ કેટલી આપી છે 60. 7 × 5 = 35 થાય. બરાબર છે. હવે આને લીટરમાં ફેરવવાનું છે. બરાબર, તો હવે આની અંદર શું કરી શકાય, તો કે આ બધી સંખ્યા છે. બરાબર, હવે જો લીટરમાં બદલાવા માટે આવું કંઈક આપણે કરેલું છે. બરાબર, તો હું કઈ નહીં કરું, આ જે આન્સર મળ્યો છે 22 × 5 × 35 × 60, એક જ સંખ્યા છે 49. બરાબર, તો જો ટોટલ કેટલી હતી 11
અને 8, 11 ને 8 કેટલી થાય? 19 સંખ્યા થાય. 19 માંથી એક સેમ સંખ્યા થાય છે, તો બાકીની સંખ્યા કેટલી છે? 18 સંખ્યા. બરાબર. હવે સંભાવના કેટલી થઈ શકે છે? હવે ટોટલ આપણી પાસે કેટલી છે? તો કે 80 સંખ્યા છે. હવે આનો ભાગ ઉડાડીએ તો કે 9 દુ 18 અને 40 દુ 80, એટલે કે 9/40. એવો કયો ઓપ્શન છે? તો કે એક જ ઓપ્શન આપણી પાસે છે, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. એક લંબચોરસની બે બાજુઓનો સમગુણોત્તર આપ્યા છે, કે બે બાજુના ગુણોત્તર આપ્યા છે 2 અને 2/3. જો લંબચોરસનું ક્ષેત્રફળ 2646 હોય તો પરિમિતિ શોધો. બરાબર. સૌથી પહેલા તો ક્ષેત્રફળ એટલે શું થાય? તો કે આ બંનેનો ગુણાકાર, એટલે કે 2x ઇન્ટુ 3x બરાબર કેટલું થાય? 6x² થાય. 6x² એટલે કે ક્ષેત્રફળ બરાબર કેટલું આપ્યું છે? 2646. તો x² બરાબર 2646 ભાગ્યા 6 કરીએ તો 6 ચોક 24 વધે 2, 6 ચોક 24 ને 6 એકા 6, 441 જોઈને આપણને એટલી ખબર પડે કોનો વર્ગ છે? તો કે 21 નો. એટલે x બરાબર આપણને શું મળ્યું? 21. બરાબર. હવે જો x બરાબર 21 મળ્યું છે તો અહીંયા 21 દુ 42 કરી શકું. બરાબર છે. 2/3 હોય તો x બરાબર આપણને 21 મળે, તો આ કેટલું થાય? 21 દુ 42 અને આ કેટલું થશે? 21 તેરી 63 થાય. પરિમિતિ બરાબર શું થાય? તો કે આ બંનેનો સરવાળો અને એને ગુણ્યા 2, એટલે આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 3 ને 2 5, 6 ને 4 10 ગુણ્યા 2, 105 ગુણ્યા 2 બરાબર 210, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, બિંદુ પી અને ક્યુ આપ્યા છે. જોડતા રેખાખંડના મધ્ય બિંદુ ના યામ ક્યાં હશે એ આપણે શોધવાનું છે. બરાબર. તો આની પહેલા મેં તમને કીધું હતું કે કંઈ જ નહીં કરવાનું, જે તે સંખ્યા આપી છે એ સંખ્યા છે એનો સરવાળો કરવાનો, એને ભાગ્યા 2 કરવાના. બરાબર છે. તો કે 2 વત્તા 4, 4 ને 2 6 ભાગ્યા 2, એટલે કેટલા આવશે? 3. એટલે એક તો 3 આવતું હોવું જોઈએ, એવો એક જ ઓપ્શન છે. સ્ટીલ આપણે બીજું ગણીએ. -4 વત્તા -2 એટલે કેટલા થાય? -6 ભાગ્યા 2, એટલે 2 તેરી 6, એટલે શું આવશે? -3. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. નેક્સ્ટ સમીકરણ યુગ્મ 2x + 3y બરાબર 5, 4x + 6 10 બરાબર 10 હોય તો કેટલા ઉકેલ હોય એવું આપણને પૂછ્યું છે. બરાબર. તો તમે એક વસ્તુ નોટિસ કરશો કે 4x + 6y બરાબર 10, તો આ 2 દુ 4, 3 દુ 6 અને 5 દુ 10 છે. બરાબર. તો એનો મતલબ એવું છે કે આ બધી સંખ્યામાં જે ગુણાકાર છે એ સેમ જ છે. મતલબ કે આની હારે કોઈ પણ સંખ્યા ગુણતા જાઓ. બરાબર. તો એવી ઘણી બધી સંખ્યા તમે ગુણો ત્યારે બહુ બધા ઉકેલ મળી શકે. જેમ કે આ 2 વડે ગુણ્યું છે, 3 વડે ગુણો, 4 વડે ગુણો. બરાબર. એટલે કે એક સાથે બહુ બધા ઉકેલ મળી શકે છે. આપણને એવું પૂછ્યું છે કે આ સમીકરણ યુગમાં આપ્યું છે અને બીજું એક સમીકરણ આપ્યું છે, એ બેને કેટલા ઉકેલ હોઈ શકે? તો કે અનંત ઉકેલ હોઈ શકે. બરાબર છે. એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. અહીંયા મેથ્સનું સોલ્યુશન પૂરું થાય છે. હવે આપણે રિઝનિંગનું સોલ્યુશન કરશું. બરાબર છે. અહીંયા આપણે રિઝનિંગનું સોલ્યુશન શરૂ કરશું. અહીંયા મને શું કીધું છે કે એક ચોક્કસ સાંકેતિક ભાષામાં એક કોઈ વર્ડ આપ્યો છે અને એવું કીધું છે કે જો એને ડીકોડ કરવા માટે 3157, સીટ માટે 3157 અને બીટ્સ માટે 2416 તરીકે ઓળખવામાં આવે છે, તો આપેલ સાંકેતિક ભાષા માટે એસ નો કોડ શું હશે? હવે આપણે આટલા બધા સોલ્યુશન કર્યા ત્યાર પછી તમને યાદ આવી ગયું છે અને આવડતું હશે આ વસ્તુ કે આપણે જ્યારે પણ આવા કોઈ કોડ આવે ને ત્યારે બંનેમાંથી કોઈ એક અક્ષર વિશે પૂછ્યું હોય ને ત્યારે ચેક કરી લેવાનું કે બંને કોડ જે આપ્યો છે એમાં કયો એક વર્ડ, કોઈ એક અક્ષર અથવા કોઈ એક સંખ્યા જે સેમ છે. તો આની અંદર કઈ સંખ્યા સેમ છે? જો 3 2 માં નથી, એક તો કે હા એક અહીંયા પણ છે, એક અહીંયા પણ છે અને એક અહીંયા પણ છે. એટલે એસ માટેનો કોડ શું થશે? ડી. કોડ 1. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર છે. નેક્સ્ટ, નીચે આપેલ અક્ષર અને પ્રતીકોની શ્રેણીનો સંદર્ભ લો અને પ્રશ્નોનો ઉત્તર આપો. ગણતરી ફક્ત ડાબીથી જમણી બાજુ કરવાની છે. હવે આપણને એવું કીધું એવા કેટલા પ્રતીકો છે જેની બરાબર પહેલા પ્રતીક હોય અને બરાબર પછી એક અક્ષર હોય. બરાબર. તો આપણે જોઈએ કે સૌથી પહેલા તો પ્રતીક 2 હોય ને ત્યાર પછી અક્ષર હોય એવું ક્યાં છે? તો અહીંયા છે. પછી અહીંયા પ્રતીક અને ફરી પાછું અક્ષર.
એવી જ રીતે હજી કોઈ જગ્યાએ છે, જોઈએ અહીંયા, બરાબર. એટલે કે જો આ 3 પેર એવી હતી કે જ્યાં પ્રતીક, પ્રતીક અને પછી અક્ષરો, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ 7 વ્યક્તિઓ આપી છે આપણને. ઈ, એફ, જી, એસ, ટી, યુ અને વી 1 કરોડમાં ઉત્તર દિશામાં મુખ રાખીને બેઠા છે, બરાબર. આપણને એવું કીધું છે, તો આપણે જોઈએ 1, 2, 3, 4, 5, 6 અને 7. પછી એવું કીધું છે ઈ ની ડાબી બાજુએ માત્ર ટી બેઠો છે. હવે અહીંયા હું ઈ ને બેસાડું તો એની ડાબી બાજુ માત્ર ટી બેઠો છે, મતલબ એના સિવાય કોઈ બેઠું નથી. પછી એવું કીધું છે ટી અને વી ની વચ્ચે માત્ર 4 વ્યક્તિઓ બેઠા. ટી અહીંયા બેઠો છે, તો અહીંયા 1, 2, 3 અને 4. તો અહીંયા વી મૂકવો પડે. ટી અને વી ની વચ્ચે માત્ર 4 વ્યક્તિ કીધા એટલે યુ અને એસ ની વચ્ચે માત્ર એફ બેઠો છે. હવે જો યુ અને એસ ની વચ્ચે એફ અથવા તો એસ અને યુ ની વચ્ચે એફ, આમ કોઈ પણ હોઈ શકે, બરાબર. આપણે 2 પોસિબિલિટીઝ લખવાની, પછી જે પોસિબિલિટીઝ આવશે આપણે એને બેસાડશું. પછી એવું કીધું છે યુ એ વી નો નજીકનો પાડોશી નથી. એનો મતલબ એવો કે જો હું યુ ને અહીંયા બેસાડું આ પોસિબિલિટીઝ માટે, તો નજીકનો પાડોશી થાય, જે આપણે ચોખ્ખું કીધું છે કે યુ એ વી નો નજીકનો પાડોશી નથી. તો આ બરાબર રહેશે. હવે તો કે કોણ બાકી રહે છે? ઈ આવી ગયું, જી બાકી રહે છે, તો જી અહીંયા બેસાડીએ. પછી એવું કીધું છે હરોળના જમણા છેડે કોણ બેઠું છે? હરોળના જમણા છેડે કોણ બેઠું છે? એ, ઓપ્શન એ, એટલે કે હરોળના જમણા છેડે કોણ છે? જી બેઠો છે, બરાબર છે. અહીંયા પણ એવું કીધું છે જો શબ્દ ફ્રેન્ડના પ્રત્યેક અક્ષરને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા અક્ષરોનું સ્થાન બંધ રહેશે? તો સૌથી પહેલા તો આપણે સ્પેલિંગ લખી દઈએ એનો, બરાબર. તમારા એક્ઝામ ની અંદર આખું સ્પેલિંગ જો તમને એવી રીતે સ્ક્રીનમાં પ્રોપર દેખાતો હોય ને વ્યવસ્થિત, અને ડાયરેક્ટ તમે એબીસીડી થી સ્ટાર્ટ કરી અને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવી તોય ચાલે, પણ જો આવી રીતે લખીને કરશો તો તમને વધારે ઈઝી પડશે, બરાબર. એટલે કે સૌથી પહેલા શું આવશે? ડી, પછી ઈ, પછી એફ, પછી આઈ, પછી એન, પછી આર અને પછી એસ, બરાબર. હવે આમાં જોવાનું કે અહીંયા સેમ ટુ સેમ જગ્યા રહી એવી કોની કોની છે? તો કે એન અને એસ ની, એટલે કે 2 શબ્દ એવા છે, 2 અક્ષર એવા છે કે જેનું સ્થાન અકબંધ રહે છે, બરાબર. એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, દરેક કયું તારણ સાચું છે એ નક્કી કરવાનું છે, બરાબર. હવે જો ટી ટી લેસ ધેન ડબલ્યુ આપ્યું છે, બરાબર. તો હવે આ નિશાની આપણને આપી છે, એવી આની વચ્ચેની નિશાની જોવાની. તો જો જ્યારે ઓપોઝિટ નિશાની આવતી હોય ને ત્યારે આવી કોઈ જ નિશાની, એટલે કે આવું કોઈ જ તારણ છે એ સાચું પડે નહીં, બરાબર. કારણ કે જો આ ને આ 2 ઓપોઝિટ થઈ ને, તો એની વચ્ચેનો કોઈ પણ સંબંધ બને નહીં, એટલે કે પેલું તારણ ખોટું છે. પછી બીજું તો કે વી લેસ ધેન એક્સ આપ્યું છે, બરાબર. તો જો વી લેસ ધેન, બરાબર. હવે આમાં આપણે એવું વિચારવાનું કે જયારે આવું આપ્યું હોય ત્યારે એમ સમજવાનું કે એક્સ થી વી જવાનું છે, તો એક્સ થી વી જઈ શકાય છે? તો કે હા, એક વખત લેસ ધેન છે અને એક વખત લેસ ધેન ઇક્વલ ટુ છે, એટલે અને અહીંયા શું આપ્યું છે? વી લેસ ધેન એક્સ, તો કે હા જઈ શકાય છે, પોસિબિલિટીઝ છે. એટલે કે માત્ર તારણ 2 સાચું છે, ઓપ્શન બી. નેક્સ્ટ, એક વર્ડ આપ્યો છે પ્રત્યેક સ્વરને, એટલે કે કોઈ જે સ્વર છે એને અંગ્રેજી મૂળાક્ષરના તેના તરત પછી આવતા અક્ષર વડે, તરત પછી આવતા અક્ષરથી, અને વ્યંજને તેની તરત પહેલા આવતા અક્ષરથી બદલવાનું છે. તો સૌથી પહેલા આપણે લખી લઈએ ઈ એન સી એ જી ઈ ડી. તો સૌથી પહેલા શું કરવાનું કે છે ને એનો સ્વર છે ને જુઓ, સ્વર ક્યાં ક્યાં છે? તો કે એ, ઈ, આઈ, ઓ નથી, બરાબર. હવે બધા સ્વર જોઈ લીધા આપણે, ક્યાં ક્યાં સ્વર હતા? હવે સ્વર ને તેની તરત પછી આવતા, એટલે આઈ પછી શું છે? તો કે જે, એ પછી બી, ઈ પછી એફ, બરાબર. અને વ્યંજન ક્યાં ક્યાં છે? તો કે એન, સી, જી અને ડી. તો એન પહેલા શું આવશે? એમ. સી પહેલા શું આવશે? બી. જી પહેલા શું આવશે? એફ. અને ડી પહેલા શું આવશે? સી, બરાબર. એટલે કંઈક આવો વર્ડ બનશે.
હવે શું કરવાનું છે, નવા સમૂહ અક્ષરોના સમૂહમાં કેટલા અક્ષરો બરાબર 2 વાર આવે છે એવું કીધું છે, બરાબર. તો જો એક તો બી 2 વાર છે અને એફ 2 વાર છે, એટલે કે ટોટલ કેટલા અક્ષરો છે? 2 અક્ષરો છે કે જે 2 વાર આવશે, બરાબર. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ સમીકરણ આપવાનું છે 128, 8, 106, 14 અને 8. એમાં એનો અર્થ શું છે? તો કે ભાગાકાર. પછી બી નો અર્થ, પછી સી એ પૂછે તો સી નો અર્થ શું છે? સરવાળો. ડી નો અર્થ છે બાદબાકી અને બી નો અર્થ શું છે? તો કે ગુણાકાર. બરાબર. હવે સૌથી પહેલા શું કરવાનું? ગુણાકાર અને ભાગાકાર. બરાબર. 128 ભાગ્યા 8 કરવાનો. જો તમને ઘડી આવડતો હોય તો તમે ડાયરેક્ટલી કહી શકો કે 16 અઠા 128 થાય, બરાબર. એવી જ રીતે અહીંયા 14 અઠા 112 થાય, બરાબર. પછી તો કે 106 માઇનસ આ જે સંખ્યા એવી રીતે લખવાની, એટલે અહીંયા કેટલા આવશે? 112, બરાબર. હવે જો આ બેનો સરવાળો તમે કરો, બરાબર, તો 6 ને 6 12, એટલે કે 22. 16 ને 6 22 ને 100 ના 100 એમનો માઇનસ 112. હવે આનો ડિફરન્સ શું આવશે? માઇનસ કરીએ તો 122 માંથી 112 જાય તો 10. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ શ્રેણી આપી છે. આમાં શું થાય છે? સૌથી પહેલા આપણે જેમ શ્રેણીમાં વાત કરી છે કે પહેલા ડિફરન્સ લેવાનો, વર્ગઘન લેવાનો, બરાબર. અને ત્યાર પછી તમે ગુણાકાર ભાગાકારની રીત છે. સૌથી પહેલા જો તમને વર્ગઘનથી ખબર પડી જાય છે તો વેલ એન્ડ ગુડ. અદરવાઇઝ પહેલા ડિફરન્સ લો, ગુણાકાર ભાગાકાર અને પછી વર્ગઘન. હવે આની અંદર બહુ મોટા ડિફરન્સ નથી, એટલે આપણે જોઈએ કહેવાય ને ચેન્જીસ નથી આવતા, તો ડિફરન્સ થઈ શકે છે કે નહીં એમ. 12 ને 2 14, 14 ને 3 17, 17 ને 4 21. તમે જો બધામાં +1 થાય છે, તો હવે આપણે અહીંયા કરીએ કે 21 ને 5 કેટલા થાય? તો કે 21 ને 5 26 થાય, બરાબર. અને 26 ની અંદર પાછા કેટલા એડ કરવાના? 6 એડ કરવાના, તો કેટલા થાય? 32 થાય. શું થાય છે? તો કે હા, આ પોસિબિલિટીઝ છે. એટલે કે આમાં શું આવશે આન્સર? ડી 26 ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ એક સંખ્યા આપી છે, પ્રત્યેક અંકને ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવવાના. તો આ રીતે બનેલી નવી સંખ્યામાં ડાબેથી બીજા અંક અને જમણેથી બીજા અંકનો સરવાળો કેટલો થશે? બરાબર. હવે આપણે અહીંયા સંખ્યા આપી દીધી છે, બરાબર. હવે એને આપણે ડાબેથી જમણા ચડતા ક્રમમાં ગોઠવવાનું, બરાબર. તો સૌથી પહેલા 1, પછી 3, પછી 4, પછી 5, પછી 6, પછી 7 અને 8, બરાબર. હવે જો એક વસ્તુ, જયારે પણ એવી સંખ્યા હોય ને ત્યારે ક્રોસ કરતા જાવ ને તો તમને યાદ રહે કે કયો અક્ષર કે સંખ્યા બાકી છે અને કયું લેવાઈ ગયું છે, બરાબર. હવે શું કીધું છે કે ડાબેથી બીજો અંક, ડાબેથી બીજો અંક 3 અને જમણેથી બીજો અંક એટલે 7. બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 7 ને 3 10. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ હવે અહીંયા આપણને વિધાન આપ્યા છે અને નિષ્કર્ષ સિલોક્સ. હવે તો આપણને ખબર છે. હવે શું કીધું? બધા બગીચા, આ બધા બગીચા છે એ જંગલ છે, બરાબર. પછી કોઈ જંગલ પહાડ નથી. ઓકે. હવે મેં અહીંયા શું કર્યું? સૌથી પહેલા બધા બગીચા, એટલે આ બધા બગીચા છે એ શું છે? તો કે જંગલ છે, બરાબર. પછી કોઈ જંગલ પહાડી નથી, તો અહીંયા આ પહાડી છે, કોઈ જંગલ નથી. હવે તો કે નિષ્કર્ષ જોઈએ કે બધી પહાડીઓ જંગલ છે, તો કે ના, બધી પહાડીઓ જંગલ નથી. પછી તો કે કોઈ બગીચો પહાડી નથી. જો કોઈ જંગલ પહાડી નથી તો કોઈ બગીચો પહાડી થવાનો જ નથી. એનો મતલબ કે નિષ્કર્ષ એક સાચું છે, બરાબર. ઓપ્શન એ. નેક્સ્ટ નીચેનામાંથી કઈ વૈનાકૃતિ પિતા, પાયલોટ અને મહિલાનું સાચું પ્રતિબિંબ આપે છે? બરાબર. હવે જો પિતા અને મહિલા અલગ અલગ વર્ગ છે, બરાબર. પરંતુ પાયલોટ મહિલા હોઈ શકે અને પુરુષ હોઈ શકે, બરાબર છે. અને શું થાય? તો કે જો જે પિતા છે એ પાયલોટ હોઈ શકે, જે મહિલા છે એ પાયલોટ હોઈ શકે, બરાબર. એનો મતલબ કે આ આકૃતિ છે ઓપ્શન એ ની એ સાચી પડશે કે જે પિતા છે એ પાયલોટ હોઈ શકે, જે માતા છે એ પણ પાયલોટ હોઈ શકે, બરાબર. બાકી એક પણ આકૃતિ એમાં બંધ બેસતી નથી. ડન. નેક્સ્ટ
બ્લડ રિલેશન નહીં પૂછ્યું આપણે. હવે તો એક્સપર્ટનેસ બધાને આવી જ ગઈ છે આટલા પેપર સોલ્યુશન પછી કે આની અંદર કેવી રીતે કરવાનું એમ. તો કે કે પ્લસ એલ, કે પ્લસ એટલે બી ની બહેન એ, તો એલ ની બહેન કે, બરાબર. તો એલ છે એની બહેન કે. આપણે મેલ માટે પ્લસ અને ફિમેલ માટે માઇનસ લઈએ છીએ, બધાને ખ્યાલ છે, બરાબર છે. પછી આપણે અને પાછળથી શરૂ કરીએ છીએ એ પણ આઈડિયા છે તમને. હવે અહીંયા શું છે માઇનસ નિશાની માટે, તો કે બી નો ભાઈ એ, તો કે કે નો ભાઈ યુ, કે છે એનો ભાઈ યુ. પછી તો કે યુ ના પિતા એમ, યુ ના પિતા એમ. અને ત્યારબાદ બી ની પત્ની એ, એટલે કે એમ ની પત્ની એમ છે એની પત્ની ઝેડ, બરાબર. આપણે એવું કીધું છે ઝેડ નો એલ સાથેનો સંબંધ, બરાબર. એટલે કે એલ છે એ ઝેડ ને શું કહીને બોલાવશે, તો એલ છે જો આ એની બેન છે, આ એનો ભાઈ છે, અને એના પિતા એમ છે, તો અને એના પત્ની ઝેડ હોય, બરાબર. તો એલ બંનેનો દીકરો કે દીકરી કોઈ પણ થાય, બરાબર. આપણે પૂછ્યું એલ સાથેનો સંબંધ, એટલે એલ છે ઝેડ ને શું કહીને બોલાવશે. ઝેડ નો જેન્ડર આપણને ખબર છે કે ઝેડ શું છે, ફિમેલ છે, અને એમના પત્ની છે, એટલે એલ ના શું થાય, માતા. ઓપ્શન સી, બરાબર છે. નેક્સ્ટ, આપેલ શ્રેણીનો સંદર્ભ લો અને પ્રશ્નનો ઉત્તર આપો. એવા કેટલા વ્યંજન છે જેની બરાબર પહેલા સ્વર અને બરાબર પછી વ્યંજન, બરાબર. તો આપણે શું શોધવાનું આની અંદર કે સૌથી પહેલા સ્વર જોવાના, બરાબર. સ્વર ક્યાં ક્યાં છે, જો અહીંયા ઓ છે, બરાબર. સૌથી પહેલા જોતા યુ છે, ઓ છે, તો પેલું સ્વર જોવાનું, પછી બે વ્યંજન હોવા જોઈએ. જો અહીંયા યુ છે એ સ્વર છે, પછી વ્યંજન છે, તો કે ના. ઓ છે એ સ્વર છે, એના પછી વ્યંજન છે, તો કે હા છે. ત્યારબાદ એટલે અહીંયા એક બને છે. હવે બીજું જોઈએ, એ સ્વર છે, ક્યુ અને વાય વ્યંજન છે, પછી ઈ સ્વર છે, એસ અને એફ વ્યંજન છે. ત્યારબાદ ઓકે ડન. એટલે કે ટોટલ કેટલી પેર બને છે, 3 પેર બને છે, બરાબર. એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, કેટલાક શાર્પનર પુસ્તક છે, આપણે એવું અહીંયા કીધું છે કે કેટલાક શાર્પનર છે એ પુસ્તક છે. પછી એવું કીધું કે બધા પુસ્તક ઇરેઝર છે, બરાબર. એટલે કે જો આ કેટલાક શાર્પનર હતા એ પુસ્તક હતા, અને બધા પુસ્તકો શું છે, ઇરેઝર છે, બરાબર. પછી આપણને તારણ શું આપ્યા છે, તો કે કેટલાક શાર્પનર ઇરેઝર છે, કેટલાક શાર્પનર ઇરેઝર છે, તો કે હા કેટલાક શાર્પનર ઇરેઝર છે. પછી એવું કીધું બધા ઇરેઝર પુસ્તક છે. શું બધા ઇરેઝર પુસ્તક છે, ના. તો કે પુસ્તક આટલા છે એમાં, અને આ ઇરેઝર આટલા બધા છે, બરાબર. તો બધા પુસ્તક છે ઇરેઝર છે, પરંતુ બધા ઇરેઝર પુસ્તક નથી, એટલે કે વિધાન 2 ખોટું છે. આન્સર શું આવશે, માત્ર તારણ 1 સાચું છે. ડન. ફરી પાછું સિમ્પ્લિફિકેશન એટલે કે સાદુરૂપ. 12, 4, 17, 28 અને 4. માઇનસ નો અર્થ શું છે, તો કે ગુણાકાર. ભાગાકાર નો અર્થ સરવાળો. સરવાળાનો અર્થ બાદબાકી, અને બાદબાકી નો અર્થ આપણે ગુણાકાર આપ્યો હતો, પછી છે ગુણાકાર. ગુણાકાર નો અર્થ ભાગાકાર, બરાબર. પછી સૌથી પહેલા આપણે નક્કી કર્યું છે પેલા શું કરવાનું, ગુણાકાર ભાગાકાર, એટલે કે 4 + 28 અને 12 ચોક 48. તો 48 + 17 - 7. 17 માંથી 7 જાય તો કેટલા વધે, 10. તો 48 ને 10 કેટલા થાય, 58, બરાબર. એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, હવે અહીંયા આપણને કોઈ કહેવાય ને કોડ આપ્યા છે, સંખ્યા આપી છે, અને એવું કીધું છે કે જેવી રીતે આ બે એકબીજા સાથે કોરિલેટ કરે છે, આ બે એકબીજા સાથે કોરિલેટ કરે, એમાંથી જ કોઈ સંખ્યા આની અંદર કોરિલેટ કરતી હશે, બરાબર. તો સૌથી પહેલા તો જોવાનું કે આની અંદર કોઈ ગુણાકાર ભાગાકાર નું રિલેશન છે. સર નો સરવાળો કરો, પછી જે આન્સર આવે છે, અથવા તો બાદબાકી કરો. અહીંયા જો એક વસ્તુ તમે જુઓ ને, તો આ 22 + 8 એટલે 30 થાય છે, એટલે 33 માઇનસ આ બંનેનો સરવાળો 30, એટલે કે 3 વધે છે, બરાબર.
હવે એવું આપણે આમાં બીજામાં કરી શકીએ તો કે 25 વત્તા 24 એટલે કેટલા થાય તો કે 46. 49 માંથી 46 બાદ કરીએ તો 3. તો એનો મતલબ એવો કે આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો અને એમાંથી આ સંખ્યા માઇનસ કરવાની, બરાબર. તો હવે આ બધામાં જોઈએ કે જો સૌથી પહેલા તો આ બે નો સરવાળો કરીએ તો આમાંથી માઇનસ ન થાય એટલે માઇનસ થઈ જાય. આ બે નો સરવાળો 5 થાય ને 18 માંથી 5 જાય તો 13 વધે એટલે આ પણ ન આવે. સેમ આ બે નું પણ ન થાય. હવે જો ઓપ્શન ડી ટીક કરી જ દેવાનો, ત્યારે એક્ઝામ ની અંદર તમારે ઓપ્શન ડી સાચો છે કે ખોટો ચેક કરવા નહીં બેસવાનું, બરાબર. આપણે તો ત્યારે કરશી કે સૌથી પહેલા 28 માઇનસ 16 ને 9 કેટલા થાય 25. 28 માંથી 25 જાય તો 3, બરાબર છે. એટલે કે બધાનો ડિફરન્સ કેટલો આવ્યો 3 આવ્યો છે. ડન. તો ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ કોષ્ટક આપ્યું છે આપણને અને કોષ્ટકની અંદર આપણને કોઈ સંખ્યા આપી છે, બરાબર. અને એ સંખ્યાથી આપણે એનો આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો છે, બરાબર છે. હવે શું કીધું છે કે વર્ષ 2014 માં નોંધાયેલા છોકરાઓની કુલ સંખ્યા, આ વર્ષ 2014 છે, એની અંદર છોકરાઓની સંખ્યા, બરાબર. અને વર્ષ 2020 માં નોંધાયેલા 2020 માં નોંધાયેલ છોકરીઓની સંખ્યા, બરાબર. તો આ છોકરીઓની સંખ્યા છે, બરાબર. હવે આનો સરવાળો કરીએ તો 2 ને 2 4 ને 2 6. જો મેં આડે આડો સરવાળો આપણે કહે ને કે ઉભે ઉભો સરવાળો કરો, આડે આડો સરવાળો કરવો, બરાબર. એ તમે વસ્તુ કરી શકો. હા, તમે આવી રીતે 42 42 32 એવું કરી શકો. પણ બને ત્યાં સુધી એક્ઝામમાં જો નાની સંખ્યા હોય ને તો ડાયરેક્ટલી જે સંખ્યા જે તે સ્વરૂપમાં છે ને એમાં ટ્રાય કરવાની, બરાબર. જેમ કે 2 ને 2 4 ને 2 6, 4 ને 4 8 ને 3 11, 116. પછી અહીંયા જોઈએ તો 3 ને 1 4, 4 ને 3 7 ને 4 11, 114, બરાબર. હવે આ બંનેને 2 થી ભાગી શકાય છે, બરાબર. અહીંયા કેટલા થાય તો કે 2 પંચા 10, બરાબર. 1 વધે એટલે 2 અઠા 16. અહીંયા તો કે 2 પંચા 10 અને 2 સત્તા 14. હવે આને કોઈ સંખ્યાથી ભાગી શકાય તો કે ના. જો એક્ઝામમાં પેલા આવું જોવાનું કે જો આવો આન્સર નથી આપ્યો ત્યારે એને નાના સ્વરૂપમાં ફેરવવાની ટ્રાય કરવાની. અને હા, એક વસ્તુ જોવાની કે જો બંને જવાબ આપ્યો છે તો આ જવાબ જે છે એ સાચો છે, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર છે. નેક્સ્ટ, વર્ણમાળાના ક્રમના આધારે નીચે આપેલા 4 અક્ષરના સમૂહ યુગ્મક માંથી 3 એક રીતે સમાન છે, બરાબર. એટલે 3 ની જોડી છે ને એ સમાન હશે, બાકીની અલગ અલગ હશે. તો જો સૌથી પહેલા શું છે એક અને એસ, એક અને એસ, અને પછી છે ટી અને એલ, ટી અને એલ, બરાબર. આવું આપણે કઈ પૂછે. હવે આની અંદર જોઈએ કે કંઈક ડિફરન્ટ અલગ મતલબ કહેવાય ને કે ડિફરન્સ કંઈક અલગ આપ્યો છે તો આપણે એને રહેવા દઈએ. આપણે બીજું ટ્રાય કરીએ કે એની અંદર છે કે થી ઓ, બરાબર. કે થી ઓ અને પી થી ટી. તો જો આની વચ્ચે 3 નો ડિફરન્સ છે, આની વચ્ચે 3 નો ડિફરન્સ છે. ઓકે, આની અંદર 3 નો ડિફરન્સ છે. ઓકે, હવે એફ અને જે જોઈએ, એફ થી જે 3 નો ડિફરન્સ, કે થી ઓ નો તો આપણને ખબર છે. ઓકે, આની અંદર 3 નો ડિફરન્સ છે. સેમ ક્યુ અને યુ માં 3 નો ડિફરન્સ, વી અને ઝેડ માં 3 નો ડિફરન્સ. એનો મતલબ એવો છે કે બધામાં 3 નો ડિફરન્સ હતો, આ ત્રણેયમાં. ખાલી એ એકમાં જ નહોતો. મતલબ અલગ ક્યુ પડે છે તો કે એ ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર છે. નેક્સ્ટ, કે એચ 15 ml એ 8 સાથે સંબંધિત છે. એવી જ રીતે ટીજી 20 13 સાથે. હવે જો આની પહેલાના પેપર સોલ્યુશન ની અંદર જોયું કે આની બેનો ડિફરન્સ છે ને વચ્ચેનો એ કેટલો છે, એના પરથી આપણે આન્સર ડાયરેક્ટલી મળી જાય છે, બરાબર. જેમ કે 15 ને 8 છે, 15 માંથી 8 બાદ કરો તો કેટલા વધે 7, 20 માંથી 13 બાદ કરો તો કેટલા વધે 7. એવી રીતે 21 માંથી 7 બાદ કરો, બરાબર. ડિફરન્સ તો 7 નો જ લેવાનો છે ને આપણે. તો એમાંથી 7 બાદ કરીએ તો કેટલા વધશે તો કે 14 વધશે, બરાબર. તો 14 વાળો ઓપ્શન જો, અને 14 વાળો ઓપ્શન કયો છે, 14 વાળો એક જ ઓપ્શન છે તો એ ટીક કરી દેવાનો, બરાબર. પછી તમારે કે એચ નો શું સંબંધ હતો, એમએલ નો શું સંબંધ હતો, એ સંબંધ નહીં ફાઇન્ડ આઉટ કરવા બેસવાનું. ડાયરેક્ટલી જો 14 બે આપ્યો હોત ને તો આપણે એનો આન્સર ફાઇન્ડ આઉટ કરે, બરાબર. નેક્સ્ટ, કે આની અંદર કઈક એવો ડિફરન્સ હશે કે જે બાકી 4 ઓપ્શન માંથી કોઈ એક ઓપ્શન હશે એની સાથે કોરિલેટ કરે, બરાબર. જેમ કે 6 ચોક 24 નજીકમાં છે, 3 ચોક 12 એની નજીકમાં છે, બરાબર.
તો અહીંયા જોઈએ તો 18 ચોક 72 થાય એની નજીકમાં છે. ઓકે, તો હવે આપણે ચેક જ કરી લઈએ ડાયરેક્ટલી, જેમ કે 65 ચોક. 65 ચોક જો કેવી રીતે કરે, 6 ચોક 24, 240 અને 5 ચોક 20, બરાબર એવી રીતે કરવાનું, એટલે કે 260, બરાબર. એવી જ રીતે 32 ચોક, 32 ચોક 4 દુ 8 ને 4 તેરી 12, 128. હવે જો 260 માંથી 6 બાદ કરીએ તો 254 મળે. એવી રીતે 128 માંથી 6 બાદ કરું તો 122 મળે. તો સેમ વસ્તુ આમાં થવી જોઈએ, જેમ કે આમાં કેટલા થાય, તો 18 ચોક 72, 72 માંથી કેટલા બાદ કરવાના, 6 બાદ કરવાના, તો 68 થાય ના થાય. હવે તો કે 35 છે, 35 ચોક, તો 35 નો તમને ટેબલ યાદ હોય તો ઠીક છે, અદરવાઇઝ કેવી રીતે ગણવાનું, 35 દુ 70, 70 ના ડબલ કેટલા થાય, 140, 140 માંથી 6 બાદ કરીએ તો કેટલા વધે, 134, એટલે કે 134 આન્સર આવે છે. તો ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ ફિગર આપી છે આપણને અલગ અલગ, બરાબર. હવે ફિગર ની અંદર તો કેવું છે, જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આઈડિયા વધારે આવશે, તમને ખબર પડશે કે કેમાં કઈ ફિગર છે એ સાચી છે, અથવા તો કઈ ફિગરમાં કયું લોજિક છે એ પણ તમને ખ્યાલ આવશે, બરાબર. હવે જો અહીંયા કે અહીંયા આપ્યો તો અહીંયા શિફ્ટ થઈ છે, એટલે કે એક સ્થાન છોડીને સેમ એક સ્થાન છોડીને અહીંયા આવે છે, બરાબર. પછી કે બહુ બધા સ્થાન છોડીને ચેન્જ થાય છે, બરાબર. પેલું એક તો એ વાળું છે. હવે આપણે 5 નું જોઈએ કે 5 પેલા અહીંયા હતો, પછી એક સ્થાન છોડીને અહીંયા આવ્યું, ત્યાર પછી એ કોઈ સ્થાન છોડ્યું નથી ને ડાયરેક્ટલી અહીંયા આવી ગયું, બરાબર. તો એ પણ રહેવા દઈએ. આની અંદર આપણે જોઈએ કે સૌથી પહેલા તો જો વચ્ચે છે ને કે આવતું હોય ને એવો એક ઓપ્શન નથી, એનો મતલબ એવો કે વચ્ચે કે આવતું હશે તો સૌથી પહેલા તો આ બે તો ઓપ્શન કેન્સલ થઈ જાય છે, બરાબર. હવે બે ઓપ્શન વધે છે. એની અંદર આપણે શું કરી શકીએ, જો કે બંનેમાં વચ્ચે છે, પછી એલ ની સ્થિતિ જોઈએ તો એલ પહેલા અહીંયા હતું, પછી નીચે આવ્યું, પછી ઉપર ગયું, ફરી નીચે આવ્યું, બરાબર. ઓકે, તો એલ કેવી રીતે છે, અહીંયા ઉપર છે, અહીંયા ઉપર છે, એલ બંનેમાં સેમ જગ્યાએ છે, બરાબર. તો એના સિવાય આપણે શું જોઈ શકાય, તો કે જો એલ છે, હવે 5 ની પોઝિશન જોઈએ કે 5 જો પેલા નીચે આવે છે, પછી ડાબી બાજુ રહી છે અહીંથી, બરાબર, અહીંયા, પછી ઉપર જાય છે, મતલબ કે આ રીતે વર્ક કરે છે, બરાબર. તો હવે ઉપર જાય છે અને જો નીચે આવે તો એ ઓપોઝિટ ડાયરેક્શન થઈ જાય, તો કે કાં તો આ સાઈડ જ જવું જોઈએ ને, બરાબર, કે આ ડાયરેક્શનમાં મુવમેન્ટ કરે છે, સોરી 5, 5 છે એ પેલા અહીંથી અહીંયા નીચે આવે છે, બરાબર. પછી ત્યાંથી એ શિફ્ટ થાય છે, જેમ કે અહીંયા હતું ત્યાંથી અહીંયા આવ્યું, ત્યાંથી આ સાઈડ શિફ્ટ થાય છે એટલે અહીંયા આવે છે, પછી અહીંથી ઉપરની સાઈડ જાય છે, બરાબર. તો હવે ઉપરની સાઈડ જાય છે તો એ આ જ મુવમેન્ટમાં રોટેશન કરવું જોઈએ, બરાબર. તો એમાં જોઈએ તો એવી એક જ જગ્યા છે અહીંયા, બરાબર. બાકી આની અંદર અલગ અલગ ઘણા બધા લોજિક છે, પણ મારા અકોર્ડિંગ આ આન્સર આવે છે, બરાબર છે. ઓપ્શન એ. નેક્સ્ટ આપેલ આકૃતિ જેમાં એમ્બેડ, મતલબ કે આ સેમ આકૃતિ બીજા આકૃતિની અંદર ફિટ થયેલી હોય, આવી આકૃતિ ફિટ થયેલી હોય એવી કઈ જગ્યા છે, તો કે જો અહીંયા છે આ વાળામાં, બરાબર. એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર છે. નેક્સ્ટ શ્રેણી આપી છે આપણને. હવે શ્રેણીની અંદર શું કર્યું છે કે આપણે કોઈને કોઈ ડિફરન્સ હશે, અથવા તો કોઈ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એવી કોઈ પણ મેથડ હશે. હવે આની અંદર જો મોટી સંખ્યાથી નાની સંખ્યા થાય છે, બરાબર. તો આપણે ઊંધેથી ચાલુ કરવાનો, જેમ કે આની અંદરનો ડિફરન્સ કેટલો છે, તો કે 25 નો. આની અંદરનો ડિફરન્સ કેટલાનો છે, તો કે 33 નો, બરાબર. આની અંદરનો ડિફરન્સ કેટલાનો છે, તો કે 41 નો. પછી આની અંદરનો ડિફરન્સ કેટલાનો છે, તો કે 49 નો, બરાબર. હવે ડિફરન્સ નો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરીએ તો 25 ને 8, 25 ની અંદર હું 8 એડ કરું, બરાબર. તમે એવું કરી શકો કે 33 માંથી 25 બાદ કરીએ તો 8, 41 માંથી 33 બાદ કરીએ તો, બરાબર. તો 25 ને આ 25 ની અંદર કેટલા એડ કરીએ, 8 એડ કરીએ તો 33 થાય. હવે 33 માં કેટલા એડ કરીએ તો 41 થાય, તો કે 8. ફરી પાછું 41 ની અંદર કેટલા એડ કરીએ તો 49 થાય, તો કે 8. બધાની અંદર ડિફરન્સ કેટલાનો, 8 નો છે. તમે આવી રીતે પણ કરી શકો, 39 માંથી 8 જાય તો 41, 41 માંથી 8 જાય તો 33, 33 માંથી 8 જાય તો 25, બરાબર. તો હવે આ શું છે, આ માઇનસ વાળો ડિફરન્સ છે, તો અહીંયા 25 માંથી 8 માઇનસ કરી શકાય,
બરાબર છે. તો કેટલા આવશે? 17. બરાબર. તો આની અંદરનો ડિફરન્સ કેટલો હશે? 17 નો. 35 માંથી 17 બાદ કરીએ તો કેટલા થાય? તો કે 18. બરાબર. 18 ને 17 નો સરવાળો કરીએ તો 35 થાય. રાઈટ. એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. નેક્સ્ટ ફરી પાછું ફિગર આપી છે. સેમ ફિગર આમાં હોવી જોઈએ. હવે એમએન પર અરીસો મૂક્યો છે. એનો મતલબ એવો કે આ જે સ્ટાર બનશે અહીંયા કલર હોવો જોઈએ, અહીંયા કલર હોવો જોઈએ આ જગ્યાએ, અને અહીંયા. બરાબર. આવી ફિગર હોવી જોઈએ. એવી ફિગર કઈ જગ્યાએ છે? તો ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. નેક્સ્ટ સેમ ફિગર છે. તો આ ફિગરને આપણે કઈ નહીં કરવાનું, ડ્રો કરી દેવાની. બરાબર. પૂરેપૂરી આ રીતે. એટલે તમને ઇઝીલી કહેવાય ને કે આન્સર મળી જાય. હવે આવી ફિગર આવતી હોય એવી ફિગર કેમાં છે? તો જોઈ લેવાનું કે કેની અંદર આપેલી છે આવી ફિગર. એક તો આ ન આવે, આ પણ ન આવે. આવી ફિગર માત્ર ને માત્ર ઓપ્શન, એક સેકન્ડ, હા, ઓપ્શન સી એકમાં જ આપેલી છે. બરાબર. અહીંયા અહીંયા તો ક્રોસ થઈ જાય છે ને આ રીતે, એટલે એ પણ નહીં આવે. એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ બ્લડ રિલેશન આપ્યું છે. જોઈએ. બી એ યુ ની માતા છે તો આપણે યુ કરી. યુ ની માતા કોણ છે? તો કે બી. યુ એ એન ની બહેન છે. એન ની બહેન કોણ? તો કે યુ. સી એ એચ ના પિતા છે. હવે આપણને એચ ને સી નો રિલેશન નથી, તો આપણે અહીંયા કરી શકીએ કે એચ ના પિતા સી. બરાબર. આપણે ખ્યાલ છે ને કે મેલ માટે આપણે માઇનસ ને ફિમેલ માટે, સોરી, મેલ માટે પ્લસ અને ફિમેલ માટે માઇનસ યુઝ કરીએ છીએ. બરાબર. પછી એવું કીધું છે કે એચ એ એન નો પુત્ર છે. બરાબર. અહીંયા કોઈ એન છે, એનો પુત્ર એચ છે. બરાબર. તો આપણે આપણી પાસે એન તો અહીંયા હતો જ. બરાબર. તો ડાયરેક્ટલી એવું કરી શકું કે એન નો પુત્ર એચ. હવે જો એચ નું રિલેશન એક ઓલરેડી અહીંયા આપ્યું જ છે આ રીતે કે એચ ના પિતા સી. બરાબર. સી એના પિતા હોય તો એન એના માતા જ થવાના. પછી એવું કીધું છે બી નો એચ સાથેનો સંબંધ, એટલે કે આ એચ છે ઈ બી ને શું કહીને બોલાવશે. બરાબર. તો જો આ બે બહેનો છે. બરાબર. અને આ એના માતા હોય તો એચ ના માતા કોણ થાય? એન. એન ના માતા બી. તો એચ છે ઈ બી ને શું કહીને બોલાવે? તો કે નાની માતા ના માતા. બરાબર. એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. નેક્સ્ટ 12 ગ્રાફ આપ્યો છે. એક ફેક્ટરીમાં વાસણોનું નિર્માણ 3 પ્લાન્ટમાં એ બી સી માં કરવામાં આવે છે. જો ઉત્પાદિત થાળીઓની સંખ્યા 3260 હોય, 3260 હોય તો પ્લાન્ટ બી દ્વારા કેટલી થાળીઓનું નિર્માણ કરવામાં આવે છે. બરાબર. જો સૌથી પહેલા તો આ થાળીઓ છે, આપણને એવું કીધું છે. બરાબર. હવે એવું કીધું છે કે પ્લાન્ટ બી માં, તો પ્લાન્ટ બી એટલે આ વ્હાઈટ કલર. બરાબર. હવે કેટલી થાળીઓ? તો કે ટોટલ છે ને પ્લાન્ટ ની અંદર ટોટલ જે આ થાળીઓ છે ને આ છે ને એ થાળી છે ટોટલ. બરાબર. આપણે ખાલી પ્લાન્ટ બી એટલે કે આ વ્હાઈટ કલર માં આપ્યું ને એનું ફાઇન્ડ આઉટ કરવાનું છે. 3260 આપ્યા છે. ટોટલ 20 થી 60%. એટલે આ બે નો ડિફરન્સ કેટલો થયો? 40% નો ડિફરન્સ થાય. બરાબર. તો 3260 ના 40%. 0 0 કેન્સલ. બરાબર. 6 ચોક 24. પાછળ 4 આવતો એવા આન્સર, તો કે બે આન્સર છે. બરાબર. તો 6 ચોક 24 ના 4 વધી 2, 4 દુ 8 ને 2 10 ની 0. હવે એક જ ઓપ્શન છે, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. એટલે આપણે આખો પૂરો કરીએ. 4 દુ 8 ને 2 10 વધી 1, 4 તેર 12 ને 1 13, એટલે કે 1304 ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. નેક્સ્ટ સંખ્યા આપી છે અને એવું કીધું છે પ્રત્યેક એકી અંકમાં એક ઉમેરવાનો, એકી અંકમાં એક ઉમેરવાનો અને પ્રત્યેક બેકી અંકમાંથી બે બાદ કરવાનો. બરાબર. બેકી માંથી બે બાદ કરવાનો તો ડાબેથી બીજા અને જમણેથી બીજા અંકનો સરવાળો. ઓકે. હવે જો આવડી સંખ્યા આપી ને ત્યારે બધા અંકને એકી કરો ને બેકી કરો ને સરવાળા બાદ એવું નહીં કરવાનું. ડાયરેક્ટલી ડાબેથી બીજો કયો છે? તો કે 3.
જમણેથી બીજો કયો છે તો કે 3. હવે શું કીધું છે એકી અંકમાં 1 ઉમેરવાનો, તો આ 2 માં 1 ઉમેરે તો કેટલા થાય? 4 થાય. 3 માં 1 ઉમેરે તો 4 જ થાય ને, બરાબર. અને પછી શું કીધું છે એનો સરવાળો કરો, તો એનો સરવાળો કેટલો થાય? 4 ને 4 8. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. નેક્સ્ટ, અક્ષરોનો સમૂહ આપ્યો છે અને કોઈ તર્ક આપ્યો છે. હવે શિફ્ટ છે એની અંદર શું કર્યું છે ને કે એસ એચ એમનામ રાખ્યા છે, આ પી છે એને એની જગ્યાએ રાખ્યું છે, અને પછી આઈ ને આગળ લીધો છે. આમાં કે એન છે, કે એન ની જગ્યાએ શિફ્ટ કરી છે, ઓ ને આગળ લીધો છે, અને ટી ને પાછળ એની જગ્યાએ રહેવા દીધો છે. બરાબર. તો પેલા આપણે બે સમૂહ છે ને એના ઉપર જે પ્રોસેસ છે ને એ સેમ સમૂહ વાળું જોઈએ. જેમ કે એસએચ છે, એસએચ ને એમનેમ રાખીએ. બરાબર. અને ત્યારબાદ આમાં આઈ ને આગળ લીધું છે, તો કે હા આમાં આવું છે. સીઓ ને તો કે અહીંયા સીઓ સાથે હોવા જોઈએ, અહીંયા નથી, એટલે કે આ ઓપ્શન કેન્સલ. અહીંયા એમઆઈ વચ્ચે આવે છે એટલે આઈ નથી. પછી અહીંયા એફઓ છે, એફઓ અહીંયા વચ્ચે છે, એને આગળ લીધો છે. અહીંયા એસએચ, ઓકે, આ વાળું સાચું છે. પછી અહીંયા શું કીધું છે કે શિફ્ટ છે એસ એચ આઈ પી અને નોટનું કે એન ઓ ટી. આ જે સ્પેલિંગ છે એનો અહીંયા ઊંધો છે, તો અહીંયા એસ એચ આઈ ટી નું એસ એચ આઈ એટલે આ નથી. અહીંયા એફ ઓ એન ડી, અહીંયા એનું ઊંધું હોવું જોઈએ, એફ ઓ એન ડી, તો કે હા છે, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, એલ એમ એન આર એસ ટી અને યુ એમ પ્રત્યેકનો ઇન્ટરવ્યુ સોમવારથી શરૂ થઈને સપ્તાહના રવિવારે પૂરા થાય છે. બરાબર. તો જો અહીંયા આપણે લખીએ કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર અને રવિવાર, અને અલગ અલગ દિવસોમાં છે. હવે એવું કીધું છે અહીંયા જો પોસિબિલિટીઝ આપણે એકથી વધારે પોસિબિલિટીઝ રાખવાની. યુ અને આર ની વચ્ચે કેવળ 3 લોકો ઇન્ટરવ્યુ આપે છે. જો અહીંયા યુ કરું તો 1 2 3 4 5 6 અને 7 વ્યક્તિ છે, એમાંથી યુ અને આર વચ્ચે કેવળ 3 વ્યક્તિઓ આવે. તો યુ અહીંયા માનો કે સોમવારે આપે છે, તો કે 1 2 3. અહીંયા આર હોય. બીજી પોસિબિલિટીઝ, અહીંયા હું યુ કરું તો અહીંયા 1 2 3. બરાબર. અહીંયા હોઈ શકે 1 2 3 4 5 6 અને 7. બરાબર. તો હવે ત્રીજા સ્થાન પર યુ મૂકવું તો 1 2 3 અને અહીંયા આર હોય. બરાબર. પોસિબિલિટીઝ કોઈ પણ હોઈ શકે. પછી એવું કીધું સપ્તાહના ત્રીજા દિવસે યુ નો ઇન્ટરવ્યુ છે. જો યુ નો ઇન્ટરવ્યુ સપ્તાહના ત્રીજા દિવસે છે, એનો મતલબ કે યુ નો ઇન્ટરવ્યુ આ તારીખે છે, એટલે આ બધી પોસિબિલિટીઝ એક સાથે કેન્સલ થઈ જશે. બરાબર. હવે આપણે કહી તો દીધું જ કે યુ અને આની વચ્ચે 3 વ્યક્તિ. હવે જો યુ અહીંયા હોય તો આર બરાબર નીચે જવાનું, ઉપર ના આવી શકે, કારણ કે ઉપર 2 જ જગ્યા ખાલી છે. પછી એવું કીધું ટી અને એમ ની વચ્ચે એક વ્યક્તિનો ઇન્ટરવ્યુ છે, એટલે ટી અને એમ ની વચ્ચે એક વ્યક્તિ. આપણે ખબર નથી કે ટી પેલા છે કે એમ. હવે એવું કીધું છે કે એલ નો ઇન્ટરવ્યુ એન ની બરાબર એક દિવસ પહેલા છે, એટલે એલ નો ઇન્ટરવ્યુ એન ની બરાબર એક દિવસ પહેલા છે. પછી એવું કીધું છે કે શુક્રવારે એસ નો ઇન્ટરવ્યુ નથી, એટલે અહીંયા એસ આવશે નહીં. બરાબર. હવે આપણે જો કેવી રીતે કરવાનું કે હું અહીંયા ટી ને પ્લેસ કરું, અહીંયા એમ ને રાખું, અને અહીંયા એલ અને એન આવી રીતે ગોઠવી શકું. બરાબર છે. તો એસ અહીંયા આવશે. એના સિવાયની પોસિબિલિટીઝ એમ, યુ, ટી, એલ, એન અને આર. એટલે છે ને આપણે એવું પૂછ્યું છે કે એસ એસ તો શુક્રવારે નથી એવું ફાઇનલ જ થઈ ગયું. બરાબર. હવે અલગ અલગ પોસિબિલિટીઝ કોની હતી? ટી અને એમ, એમ અને ટી ની. બરાબર. આપણે ક્વેશ્ચન શું પૂછ્યું છે? એસ પછી કેટલા લોકોનું ઇન્ટરવ્યુ હતું. બરાબર. તો હવે એમ અને ટી ક્યાં બેસે છે એ જરૂરી નથી. બરાબર. આપણે તો મેઇન એસ નું જોવાનું હતું કે એસ કઈ જગ્યાએ બેસે છે, તો કે એસ નો ઇન્ટરવ્યુ સોમવારે હોય તો બાકી બધાનો ઇન્ટરવ્યુ ક્યારે હશે? બાકીના દિવસોમાં. એટલે એસ પછી કેટલા લોકોનો ઇન્ટરવ્યુ આવે? તો કે 6 લોકોનો. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. નેક્સ્ટ, 2011 અને 2014 માં કંપની બી ની કુલ નિકાસનો 2012 અને 2015 માં કંપની એ ની કુલ નિકાસ સાથેનો ગુણોત્તર આપણને અહીંયા પૂછ્યો છે. બરાબર. તો સૌથી પહેલા 2011 ની અંદર કંપની બી, 2011 ની અંદર કંપની બી કઈ છે તો કે આ, એટલે કંપની બી નો કેટલો હશે? 75. બરાબર. અને 2014 ની અંદર કેટલી છે તો કે 200. ટોટલ કેટલી થાય? 275. પછી તો કે 2012 માં કંપની એનું કેટલું છે? 120. અને 2015 માં કેટલું છે તો કે 220. ટોટલ કેટલું થયું?
340, બરાબર. એ બે નો ગુણોત્તર લેવાનો છે 275 અને 340, બરાબર. તો આપણે 5 થી જોઈએ, બરાબર. તો અહીંયા કેટલા આવશે? 25 25 25 25. હવે આની અંદર તો કે 5 7 35 થઈ જાય, બરાબર. તો આપણે 5 6 વડે ભાગ ચલાવી શકીએ કે 5 6 30 અને 5 8 40, બરાબર. હવે આનો ભાગ ચાલે તો કે ન ચાલે, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર છે. નેક્સ્ટ, એવા કેટલા સલાહકાર, જો હવે પછી છે ને આવી બધી સૂચના હોય ને તમે એકવાર એક્ઝામ આપવાની સોરી પ્રેક્ટિસ કરી લેશો ને મોક ટેસ્ટ ને એની બધી, પછી તમને આઈડિયા આવશે કે આમાં ઉપરની સૂચના વાંચવાની બહુ જલ્દી રહેતી કહેવાય ને કે બહુ જરૂર રહેતી નથી, અને જરૂર લાગે તો તમે જલ્દી જલ્દી રીડ કરી શકો. આપણને એવું પૂછ્યું છે કેટલા સલાહકાર જે બેન્કર છે પણ વકીલ નથી, બરાબર. એટલે કેવા કેટલા સલાહકાર છે કે જે બેન્કર છે. સૌથી પહેલા તો બેન્કર છે અને વકીલ નથી એવું કીધું છે ને, તો વકીલ ઉપર આપણે ક્રોસ કરી દેવાનું, બરાબર, કે આ નહીં આવે. હવે તો કે બેન્કર એવું હોવો જોઈએ, સલાહકાર હોવો જોઈએ, કેટલા છે ટોટલ? 17, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર. નેક્સ્ટ, કોઈ નિશ્ચિત કૂટ ભાષામાં રોડ નો એક કોડ આપ્યો છે અને એવી જ રીતે ડ્રોમ નો એક કોડ આપ્યો છે. આપણે એમ ફાઇન્ડ આઉટ કરવાનું. તો સ્ટાર્ટિંગમાં જ આપણે જોયું ને કે કોઈ એક અક્ષર આપ્યો હોય તો બંનેમાં ફાઇન્ડ આઉટ કરવાનું શું છે. જો હવે આની અંદર કેવું છે, ડી ઓ અને આર સેમ છે. આની અંદર ડી ઓ અને આર, આમાં એક ચેન્જ કયો છે, એ નો ચેન્જ છે અને આમાં એમ નો. તો બંનેમાં અલગ અલગ હોય એવા કેટલા છે? તો કે જો બંનેની અંદર 9 છે, 6 છે, 1 છે, બરાબર. હવે જો એ નો કોડ શું આવે? 4 અને એમ નો કોડ શું આવશે? 3, બરાબર છે. આપણે જોવાનું ફાઇન્ડ આઉટ કોનું કરવાનું હતું? એમ નું કરવાનું હતું, એટલે કે એમ બરાબર કોડ શું થાય છે? 3. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, ગ્રાફ આપ્યો છે એવા કામદારોની કુલ સંખ્યા જેમનું દૈનિક વેતન 500 રૂપિયા કરતા ઓછું છે, બરાબર. આ દૈનિક વેતન 500 રૂપિયા કરતા ઓછું. પછી અને એવા કામદારો કે ની કુલ સંખ્યા કે જેમનું દૈનિક વેતન 600 રૂપિયા કે તેથી વધુ છે, બરાબર. જો આ 500 રૂપિયા છે એનાથી ઓછું, એટલે કે આ બે આવશે. કેટલું થાય? 40 સોરી 45 વત્તા 30 એટલે 75, અને 600 રૂપિયા કે તેથી વધુ એટલે કે આ વાળું આવશે, બરાબર. કેટલા આવશે? તો કે 55 વત્તા 35, 55 વત્તા 35 એટલે કેટલા થાય? 90 થાય, બરાબર. હવે આનો ગુણોત્તર લેવાનો. જો તમે ઘડિયા બહુ સારી રીતે કર્યા હોય તો તમને આઈડિયા આવી જશે કે 15 પંચા 75 અને 15 6 90 થાય, એટલે કે 5/6 ઇઝ ધી કરેક્ટ આન્સર. ઓપ્શન બી સોરી ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર. નેક્સ્ટ, ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન નો ક્વેશ્ચન. જો આ ક્વેશ્ચન છે ને એ તમે એવું હોય તો સેકન્ડ રાઉન્ડમાં લેવાનું, બરાબર. જ્યારે એમ થાય કે ક્વેશ્ચન બહુ લેન્ધી છે, બરાબર, અથવા તો તમને એવું હોય કે મને આ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ ઓછી છે, તો સેકન્ડ રાઉન્ડમાં લેવાનું. બાકી ખાલી ક્વેશ્ચન લેન્ધી હોય છે, બટ એની મેથડ જો તમે પ્રોપર કરી હશે તો એ બહુ ઇઝીલી તમે કરી શકશો. મનન બિંદુ એ થી ડ્રાઈવ કરવાનું શરૂ કરે છે અને દક્ષિણ દિશામાં 42 કિલોમીટર ડ્રાઈવ કરે છે, બરાબર. આ બિંદુ એ, બરાબર. અને ત્યાંથી ડાબી બાજુ વળી 40 કિલોમીટર ડ્રાઈવ કરે છે. પછી ફરી ડાબી બાજુ વળે છે ને 54 કિલોમીટર. હવે જો અહીંયા 42 કિલોમીટર હોય, અહીંયા 54 કિલોમીટર કરવું હોય ને આપણે, તો એના ભાગ પાડી દેવાના. કેવી રીતે? કે આ ટોટલ ભલે તમે 54 કિલોમીટર રાખો, પણ 54 માંથી 42 બાદ કરો, એટલે કે આ 42 કિલોમીટર કરી દો અહીંયા સુધીનું, અને બાકીનું અહીંયા 12 કિલોમીટર, બરાબર. પછી શું કીધું છે? ત્યારબાદ ફરી તે ડાબી બાજુ વળે છે અને 48 કિલોમીટર નું ડ્રાઈવ કરે છે. એટલે ફરી અહીંથી ડાબી બાજુ વળે છે, તો જો 40 આ અને અહીંથી બાકીનું 8 કિલોમીટર. અંતે તે ડાબી બાજુ વળે છે અને 12 કિલોમીટર ડ્રાઈવ કરે છે. અંતે અહીંયા ડાબી બાજુ વળે અને 12 કિલોમીટર નું ડ્રાઈવ કરે. જો આપણે અહીંયા પહેલેથી આવી રીતે 12 ને 42 લખ્યો તો એટલે તમને આઈડિયા એવું કે એક જ લાઈનમાં આવશે, બરાબર. પછી શું કીધું? અને બિંદુ પી પર અટકે છે. હવે તો કે બિંદુ એ પર પાછા પહોંચવા માટે, એટલે પી થી એ જવા માટે તેને કેટલું અંતર અને કઈ દિશામાં શોધવું પડે, બરાબર. સૌથી પહેલા તો જો આપણને ખબર પડી જાય કે અહીંયા 8 કિલોમીટર આપણે જો અલગ કર્યું તો એટલે 8 કિલોમીટર જ આવશે. એવો 8 કિલોમીટર વાળો ઓપ્શન કેટલા છે? તો કે એક જ ઓપ્શન
છે, બરાબર. એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર ને પૂર્વ તરફ, બરાબર. માનો કે અહીંયા 8 કિલોમીટર આપ્યું હોય, બરાબર, અહીંયા પશ્ચિમ, અહીંયા પૂર્વ છે. તમે આ જુઓ કે પી થી એ તરફ જવું હોય તો કઈ દિશામાં? પૂર્વ તરફ જવું પડે, બરાબર. એટલે તમે ડાયરેક્ટલી એનો આન્સર એવી રીતે પણ આપી શકો છો, ખાલી દિશા પરથી. પણ જો અહીંયા દિશા બંને સેમ બબે ઓપ્શન આપ્યા છે, તો તમારે એનો ડિસ્ટન્સ એકચ્યુઅલમાં જોશે, એટલે કે 8 કિલોમીટર, બરાબર છે. નેક્સ્ટ 7 બોક્સ છે, એકબીજા ઉપર મૂકવામાં આવે છે, પણ જરૂર નથી કે આ ક્રમમાં, બરાબર. તો 1 2 3 4 5 6 અને 7. પછી શું કીધું છે? જી ની નીચે માત્ર 6 બોક્સ મૂકવામાં આવ્યા છે. હવે જો 7 બોક્સ હોય તો હું અહીંયા જી મૂકું તો એની નીચે 1 2 3 4 5 6 બોક્સ થઈ ગયા. બી ને નીચેથી ચોથા સ્થાને મૂકવામાં આવે છે, એટલે કે 1 2 3 અને 4, એટલે અહીંયા બી આવશે. ડી ને સી ની બરાબર નીચે, ડી ને સી ની બરાબર નીચે, પરંતુ એ ની બરાબર ઉપર મૂકવામાં આવ્યું છે, એટલે કે સી ડી એ. હવે જો અહીંયા 2 જગ્યા ખાલી છે તો સી ડી એ અહીંયા આવશે. પછી એવું કીધું છે ઈ ને એફ ની નીચે, એટલે એફ ની નીચે, ઈ ને એફ ની નીચે પરંતુ બી ની ઉપર મૂકવામાં આવે છે, બરાબર. તો અહીંયા એફ ઈ બી આવું કઈ થાય. હવે શું કીધું છે? જી અને ડી ની વચ્ચે, આ જી અને ડી ની વચ્ચે કેટલા બોક્સ મૂકવામાં આવે છે, બરાબર. તો જી અને ડી ની વચ્ચે કેટલા બોક્સ થાય છે? 1 2 3 અને 4, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ફરી પાછો ગ્રાફ આપ્યો છે. તમે આ પેપરની અંદર જોયું છે ગ્રાફ વાળા ક્વેશ્ચન બહુ બધા છે, બરાબર, કે ગ્રાફ ને ડેટા ને બધું. પણ એનું રીઝન એ છે કે તમને એ રીતે ધીરે ધીરે પ્રેક્ટિસ થઈ જાય, બરાબર, કે આવા ટાઈપના ક્વેશ્ચન એક્ઝામ અગર વધારે આવી જાય છે તો કેવી રીતે હેન્ડલ કરવું. સેકન્ડ થિંગ, તમે જેટલી પ્રેક્ટિસ ગ્રાફની, પાઈ ચાર્ટની, ટેબલ્સની કરશો એટલું જ તમને બેનિફિશિયલ રહેશે, બરાબર. અને હા, ઘણી વખત એવું પણ બને છે કે ગ્રાફ એવા આપ્યા હોય કે જેમાં ડિફિકલ્ટી થાય, તો સૌથી પહેલા શું કરવાનું, એકવાર સોલ્વ કરવાની ટ્રાય કરવાની. ઇન કેસ થઈ જાય છે તો વેલ એન્ડ ગુડ, નથી થતું તો તમે સેકન્ડ રાઉન્ડમાં એને સ્કીપ કરી પછી કરી શકો છો, બરાબર. અને જો પહેલા રાઉન્ડમાં કરો છો, આવડી જાય છે તો વેલ એન્ડ ગુડ, બરાબર. એટલે સૌથી પહેલું તો મારું એટલું જ કહેવાનું કે જે ટોપિક તમને અત્યારે આટલા પેપર સોલ્યુશન પછી લાગતું હોય કે ટફ પડે છે, એની પ્રોપર પ્રેક્ટિસ કરવી, કે જેથી તમે બંને એટલી સ્પીડમાં પહેલા જ રાઉન્ડની અંદર બહુ બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકવા જોઈએ, કે સેકન્ડ રાઉન્ડમાં તમારી પાસે અગર ટાઈમ ઓછો વધે છે તો પણ તમે સારા લેવલે અટેમ્પ્ટ કરી શકો, બરાબર. અહીંયા હું કીધું છે 1997 માં થયેલી નિકાસ, આ 1997 માં થયેલી નિકાસ છે આ વાળી. અને 1998 માં થયેલી નિકાસના આશરે કેટલા ટકા છે? 1998 એટલે આ વાળી, બરાબર. હવે જો 1998 ની અંદર છે ને એ આ બેની વચ્ચે છે, 400 ને 500 ની વચ્ચે છે, જયારે 1997 છે એની અંદર ટોટલ 600 છે. હવે આપણને શું કીધું? 1998 માં થયેલી નિકાસના, જેના કીધું હોય ને એને નીચે મૂકવાની, એટલે કે આ 450 ઉપર કેટલી છે? તો કે 600, બરાબર, એને ગુણ્યા 100, બરાબર. 0 0 કેન્સલ. અહીંયા આપણે જોઈએ તો કેટલું થાય? 15 ચોક 60, બરાબર. અને આ 15 તેરી 45, બરાબર. એટલે આન્સર શું આવશે? તો કે 400 ના છેદમાં 3. તમે આવી રીતે ભાગ ચલાવો કે 3 એકા 3, 3 તેરી 9, 3 તેરી 9, એટલે 133. અને આપણે અહીંયા આશરે કીધું છે, બરાબર. તો 133, 130 ઉપર છે ને એવો નજીકનો આન્સર કયો છે? તો કે એક જ છે, 135, બરાબર. એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. એક તમે આ રીતે કરી શકો છો. બીજું તમે કઈ રીતે કરી શકો કે 600 છે એની જગ્યાએ તમે જેટલી વૈધી છે એટલે આવી રીતે 150 ગુણ્યા 100, 0 0 કેન્સલ, 15 તેરી 45, 100 ના છેદમાં 3, એટલે કે 33% જેવું થાય. 33%. આપણે હવે તો 100 ના છેદમાં 3 કરીએ ત્યારે, બરાબર. હવે આપણે શું કીધું? આશરે કેટલા ટકા છે? તો કે જે હોય એનાથી 33% ઉપર, એટલે 35% વધારે છે. તો એવો કયો એક જ ઓપ્શન હતો, બરાબર. કોઈ પણ રીતે કરી શકાય છે. નેક્સ્ટ એક શ્રેણી આપી છે અને શ્રેણીની અંદર શું છે? તો કે જો 85 90 95 100 +5 તો હવે 100 પછી શું આવે? 105. 105 વાળા ઓપ્શન કેટલા છે? 2 ઓપ્શન, તો આ કેન્સલ થઈ જશે ડાયરેક્ટ. પછી તો કે આગળ પાછળનો વર્ડ છે ને ઈ સેમ છે, બરાબર. એવો આની અંદર આગળ પાછળનો વર્ડ, તો કે ઓપ્શન બી માં એકમાં સેમ છે, બરાબર. જો આ તો આપણને ઇઝીલી ઓપ્શન હતા એટલે આપણને ખબર પડી ગઈ, બરાબર. માનો કે ન હોય ત્યારે શું કરવાનું? તો કે એબીસીડી છે ને એના પરથી જોતું જવાનું કે જો ઈ છે, ઈ પેલા ડી છે, ડી પેલા સી છે, એટલે મેં અહીંયા એબીસીડી નું કોષ્ટક આપ્યું છે, બરાબર.
એટલે તમારે એક્ઝામ ની અંદર કોષ્ટક લખીને રાખવાનું રહે. બરાબર છે. નેક્સ્ટ ફરી બ્લડ રિલેશન નો ક્વેશ્ચન છે. એન એટ બી એટલે બી નો પુત્ર એ. બરાબર, તો અહીંયા શું હશે તો કે બી છે એનો પુત્ર એન. પછી તો કે બી ની પત્ની એ એટલે કે એન ની પત્ની. જો અહીંયા બી n@b આપ્યું હતું. બરાબર, તો આપણે શું કર્યું કે બી નો પુત્ર એ, તો અહીંયા બી નો પુત્ર એન. પછી તો કે એન ની પત્ની ડી, તો આ એન છે એની પત્ની ડી. પછી આ રિલેશન છે કે બી ની બહેન એ, તો ડી ની બહેન આર. પછી પર્સન્ટેજમાં તો કે બી ના પિતા એ, તો અહીંયા આર ના પિતા ઈ, અહીંયા આર છે એના પિતા ઈ. આપણને એવું પૂછ્યું છે ઈ નો બી સાથેનો સંબંધ શું થશે. બરાબર, એટલે કે બી છે જેની સાથેનો પૂછ્યું હોય ને એ ઈ ને બોલાવે. બરાબર, તો બી છે ઈ ને શું કહીને બોલાવશે તો કે એના પુત્રના પત્ની ડી થાય. બરાબર, હવે ડી ની બહેન આર હોય તો બંનેના પિતા તો એક જ હોય ને, તો આપણે પછી આ રિલેશન ને સાઈડ કરીએ, ડાયરેક્ટ એવું કરી શકીએ કે એના પુત્રના પત્નીના પિતા, પુત્રના પત્નીના પિતા, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર, પુત્રની પત્નીના પિતા. બરાબર છે. નેક્સ્ટ, જો સૌથી મોટી સંખ્યાના 3 અંકોને સૌથી નાની સંખ્યાના બીજા અંકમાં ઉમેરવામાં આવે તો પરિણામ શું મળશે, આપણને એવું કીધું છે. બરાબર, તો સૌથી પહેલા તો સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે સૌથી મોટી સંખ્યા 825. હવે જો સૌથી મોટી સંખ્યાના ત્રીજા અંક એટલે કે 5 ને સૌથી નાની સંખ્યા જોવાની કે 194 કે 149, તો કે 1 4 અને 9, નાની સંખ્યા એ જ થાય ને. હવે એના બીજો અંક એટલે 4 છે, એમાં ઉમેરવામાં આવે એટલે 5 ને 4 9, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. નેક્સ્ટ, જે આઈ કે અને ઓ, એ જ રીતે ઝેડ વાય એ ઈ. બરાબર, એવો સંબંધ ધરાવે છે. એવી જ રીતે આપણને બીજો સંબંધ આપ્યો છે યુ વી ડબલ્યુ એ એલ કે એમ અને ક્યુ. બરાબર છે. હવે જોઈએ કે આની અંદર શું કહેવાય ને કે લોજિક યુઝ કર્યું છે અથવા તો શું સંબંધ દર્શાવે છે. અને આપણને પછી એવું પૂછે કે નીચેનામાંથી કયો વિકલ્પ આની સાથે કોરિલેટ કરશે. બરાબર, તો સૌથી પહેલા જોઈએ કે જે આઈ કે અને ઓ. જો જે આઈ કે અને ઓ, પછી છે ઝેડ, પછી વાય, પછી એ અને ઈ. ઓકે, તો જો કંઈક આમાં તો આવું દેખાય છે કે જો જે છે પછી એની આગળનો અક્ષર છે, એવી જ રીતે ઝેડ છે, ઝેડ ની આગળનો અક્ષર છે, વી ની આગળનો અક્ષર યુ છે, અને એલ ની આગળનો અક્ષર કે છે. બરાબર, તો અહીંયા આર અને ક્યુ છે. બરાબર, તો આર છે એની આગળનો અક્ષર ક્યુ. બરાબર, એક આ રિલેશન તો બધામાં સેમ છે. તો એવું આપણે આમાં જોઈએ કે બધામાં એચ આપ્યું છે. બરાબર, તો એચ ની આગળનો રિલેશન હોય ને તો જી આવવો જોઈએ, તો જી વાળા 2 ઓપ્શન છે. બરાબર, એક રિલેશન તો આ થયું. પછી આઈ પછી એક છોડીને કે છે, વાય પછી એક છોડીને એ છે, એવી રીતે યુ પછી એક છોડીને ડબલ્યુ છે, સેમ વસ્તુ કે પછી એક છોડીને એમ છે. તો જો અહીંયા આપણે બીજો અક્ષર છે એ જી છે. બરાબર, જી પછી એક છોડીને શું આવવું જોઈએ આઈ, તો એવો એક જ ઓપ્શન છે, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર, પછી પાછળનું ફાઇન્ડ આઉટ નહીં કરવાનું. અને આ તો મેં એટલે લખ્યું કે પ્રેક્ટિસ થાય એના માટે, બાકી તમે આ ન લખો અને જો પેલું છે ને એના પરથી તમને આઈડિયા આવે ને તો તમારે બીજું જે આપ્યું હોય ને સંબંધ એ પણ નહીં યુઝ કરવાનો. બરાબર, પેલા સંબંધી અગર થઈ જાય છે તો વેલ એન્ડ ગુડ. નેક્સ્ટ, પી નું ઘર, અહીંયા પી છે એનું ઘર ક્યુ ના ઘરની થી 5 કિલોમીટર પશ્ચિમમાં છે. બરાબર, એટલે આ ક્યુ હોય અહીંયા, તો ક્યુ ના ઘરથી 5 કિલોમીટર આ પશ્ચિમ દિશામાં થયું. પછી આર નું ઘર ક્યુ ના ઘરથી 3 કિલોમીટર ઉત્તરમાં છે. યુ ના ઘરથી, આ યુ નું ઘર છે થી કીધું છે, તો 3 કિલોમીટર ઉત્તર એટલે અહીંયા આવશે આર નું ઘર. પછી એચ નું ઘર આર ના ઘરથી દક્ષિણમાં 10 કિલોમીટર છે, એટલે જો આર નું ઘર આ 3 કિલોમીટર હતું તો અહીંયા 7 કિલોમીટર થાય. અને એસ એવું આર ના ઘરથી દક્ષિણ, જેના ઘરથી કીધું છે એનાથી નીચે લઈ એટલે દક્ષિણ થાય ને. હવે શું કીધું, એસ નું ઘર
ક્યુ ના ઘરની કઈ દિશામાં છે? એચ નું ઘર છે, ક્યુ છે, તો ક્યુ ના ઘરની કઈ દિશાની અંદર થાય? તો કે અહીંયા ક્યુ છે તો નીચે કઈ દિશા છે? તો કે દક્ષિણ દિશામાં. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. શ્રેણી આપી છે. જો આમાં એવું છે ઘટતા ક્રમમાં છે તો આપણે સૌથી પહેલા શું સ્ટાર્ટ કરવાનું? તો કે ડિફરન્સ થી સ્ટાર્ટ કરવાનું. બરાબર. આ બે નો ડિફરન્સ કેટલો છે? બે વચ્ચે ડિફરન્સ કેટલાનો? 11 નો. બરાબર. પછી 19 માં કેટલા એડ કરીએ તો 33 થાય. બરાબર. તો 9 ની અંદર 4 એડ કરીએ તો 33 થાય. એવું આપણને આઈડિયા આવી જાય. બરાબર. કે 9 ને 4 13 વધી 1 1 ને 1 2 ને 1 3. બરાબર. એટલે કે 14. પછી આની અંદર કેટલા એડ કરીએ તો કે 17. આની અંદરનો ડિફરન્સ 20 નો. હવે આ બધાનો ડિફરન્સ જોઈએ તો કે 3 3 નો ડિફરન્સ છે. બરાબર. તો 11 માંથી 3 બાદ કરીએ તો 8 થાય. બરાબર. તો હવે આની અંદરથી આપણે આ જો 119 હતા એમાંથી 11 બાદ કરીએ તો 108 આવ્યા. તો 108 માંથી 8 બાદ કરીએ તો કેટલા આવશે? 100. એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ એક કોડિંગ ડીકોડિંગ આપ્યું છે. ટ્રસ્ટ બિલ્ડ્સ બોન્ડ. બરાબર. પછી એનો કોડ આપ્યો છે. ત્યાર પછી કીપ યોર ટ્રસ્ટ આપ્યું છે. હવે શું પૂછ્યું છે? ટ્રસ્ટ નું કોડ શું હશે? બરાબર. જો જ્યારે છે ને આવી રીતે 3 કે 4 કોડ આપ્યો ને ત્યારે તમારે સેકન્ડ રાઉન્ડમાં રાખવાનું. પણ જ્યારે આવી રીતે માનો કે 2 જ કોડ આપ્યા છે અને ડાયરેક્ટલી જે સેમ વર્ડ હોય એનું પૂછ્યું છે ને ત્યારે ફર્સ્ટ રાઉન્ડમાં જ કરી દેવાનું. જેમ કે આની અંદર જો બિલ્સ બોન્ડ અને કીપ યોર ઈ બે અલગ છે. ટ્રસ્ટ તો બેમાં સેમ જ છે. તો બે ની અંદર સેમ હોય ને એવું જોવાનું કે F5 બંનેની અંદર છે તો કે હા F5 બંનેની અંદર છે. એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ એવા કેટલા કર્મચારીઓ છે જેમનો પગાર અન્ય આવકના 4 ગણા કરતા વધુ છે? બરાબર. હવે સૌથી પહેલા તો જો આ 5 કર્મચારીઓ આપણને આપ્યા છે. બરાબર. અને એવું કીધું છે કે એવા કેટલા કર્મચારીઓ છે જેમનો પગાર એટલે આ એમનો પગાર છે તેમની અન્ય આવકના 4 ગણા કરતા વધુ છે. બરાબર. આ એમની આવક છે. તો જો સૌથી પહેલા તમે એક વસ્તુ એ કરો. બરાબર. જયારે એક્ઝામ ની અંદર આપણે છે ને સ્પીડમાં હોય ને ત્યારે આપણે શું કરીએ કે આપણે આ બધાનો સરવાળો કરીએ અને પછી આપણે એને ગુણ્યા 4 કરીએ. બરાબર. એવું નહીં કરવાનું. સ્માર્ટ મૂવ શું છે કે આપણને એવું પૂછ્યું છે કેટલા કર્મચારીઓનો પગાર અન્ય આવકના 4 ગણા છે. બરાબર. હવે જો ટોટલ કુલ આવક એની આટલી હોય. બરાબર. એમાંથી હું પગાર બાદ કરું તો મને અન્ય ખર્ચ અન્ય એને કેટલું વેતન મળે છે એ મળી જાય. હવે જો 66,000 માંથી 52,000 હું બાદ કરું. બરાબર. હવે હું ડાયરેક્ટલી 66 લખું. 66 માંથી 52 બાદ કરીએ તો કેટલા? 14 વધે. હવે શું કીધું છે? 4 ગણા થી વધુ. તો 14 ચોક કેટલા થાય? તો કે 56 થાય. અને એનો આવક કેટલી છે? તો કે એનો પગાર છે 52,000. હવે એના અન્ય જે આપણને આ મળે છે ભથ્થું. બરાબર. એરિયર્સ છે, બોનસ છે, પરચુરણ છે, એનાથી 4 ગણા છે તો કે નથી. એટલે એ નહીં આવે. હવે બીજું જોઈએ. બીજું કેટલું છે? તો કે 59,000 છે. એમાંથી આપણે 48,500 બાદ કરવાના છે. બરાબર. હું 48,500 ની જગ્યાએ જયારે 11 બાદ કરું ને 0.5 એટલે કે 10.5. હવે આના 4 ગણા કરીએ. બરાબર. 10 ચોક 40 અને 5 ચોક 20. બરાબર. એટલે કે 2 એટલે કે 42. તો 10.5 ગુણ્યા 4 કરીએ તો કેટલા થાય? 42 થાય. તો 42 થી વધારે છે તો કે હા બી નો પગાર છે. બરાબર. હવે બીજું તો કે સી જોઈએ તો કે 52 માંથી 42 ડાયરેક્ટ ખબર પડી જાય. 10 વધે અને 10 ના 4 ગણા કરીએ તો 40 થાય. તો કે 4 ગણાથી વધુ છે તો કે હા છે. ત્યારબાદ 40,000 માંથી 31,000 બાદ કરીએ. બરાબર. એટલે કેટલા વધે? 9,000 વધે. 9 ચોક 36. શું 4 ગણાથી વધારે છે તો કે ના નથી. પછી 31,700 માંથી 25 બાદ કરીએ. બરાબર. તો કેટલા વધે? 31,700 માંથી 25,000 બાદ કરીએ. બરાબર. 31.7 માંથી 25 બાદ કરીએ તો કેટલા? 6.7 થાય. હવે 6 ના 4 ગણા કરીએ તો 24,000 જેવા થાય. બરાબર. અને 24,000 થી થોડા જ વધારે થાય છે. તો કે જો જે એની જે અન્ય આવક છે. બરાબર. એ ગણતરી કરીએ તો કેટલી થાય? એના 4 ગણા 26,800 થાય. 26,800 કરતા 25 ઓછા છે એટલે કે હા 25 ઓછા છે એટલે એ પણ નહીં આવે. બરાબર. માત્ર બી અને સી જેવા છે કે જે કર્મચારીઓની અન્ય આવક છે ઈ એની ઓરિજિનલ આવકની 4 ગણા કરતા વધુ છે. એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. જો આ એક ક્વેશ્ચન એવો હતો કે જેની અંદર તમારે ટાઈમ લઈને ગણવો પડ્યો હતો તો તમે આને સ્કીપ કરીને સેકન્ડ રાઉન્ડ ની અંદર લઈ શકો છો. બરાબર. નેક્સ્ટ એ બી ની પત્ની છે. બરાબર. આ બી છે. બી ની પત્ની એ કીધું છે. બરાબર. તો બી પુરુષ હોય અને એ એની પત્ની હોય
પછી એવું કીધું બી એ સી ના પિતા છે, તો બી એ સી ના પિતા છે. પછી તો કે સી નો ભાઈ ડી, આ સી છે એનો ભાઈ ડી. ઈ એ ડી નો પુત્ર, આપણે તો શું રીડ કરીએ છીએ કે ડી નો પુત્ર, તો કે ઈ, આ ડી છે એનો પુત્ર કોણ થશે? ઈ. હવે શું કીધું છે? એ નો ઈ સાથેનો સંબંધ, એટલે કે ઈ છે ઈ એને શું કહીને બોલાવશે? બરાબર છે. એટલે સૌથી પહેલા તો શું થાય, તો કે જો આ ઈ ના પિતા ડી છે, ડી ના પિતા બી અને ડી ના માતા એ થાય, બરાબર. તો એના પિતાના માતા એટલે એના દાદી થાય. જો દાદી ઓપ્શનમાં ના આપ્યો હોય તો પિતાના માતા, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર. નેક્સ્ટ, વિદ્યાર્થીઓ એમ એન ઓ પી ક્યુ અને આર ને એક પરીક્ષામાં અલગ અલગ ગુણ મેળવ્યા છે. વિદ્યાર્થી છે 1, 2, 3, 4, 5 અને 6. 1, 2, 3, 4, 5 અને 6. હવે આપણને એવું કીધું છે એન ને પી કરતા વધુ ગુણ, એટલે એન ને પી કરતા વધુ મળ્યા છે, પરંતુ એમ કરતા ઓછા મળ્યા છે. બરાબર. એટલે એમ કરતા ઓછા એન ના થયા. હવે કીધું આર ને સૌથી ઓછા ગુણ મળ્યા છે, તો આર ને આપણે અહીંયા પ્લેસ કરી દઈએ. ખબર પડી ગઈ કે આર ને સૌથી ઓછા ગુણ છે. પછી એવું કીધું આર અને પી ના ગુણ વચ્ચે માત્ર એક વ્યક્તિ છે, તો હું પી ને અહીંયા બેસાડું તો અહીંયા આર ની જગ્યા ખાલી વધે. બરાબર. પછી એવું કીધું છે ક્યુ ને એન કરતા ઓછા ગુણ મળ્યા છે, પરંતુ પી કરતા વધુ છે, એટલે ક્યુ ને એન કરતા ઓછા અને પી કરતા વધુ. બરાબર. તો હું અહીંયા ક્યુ અને પી આવી રીતે લખી શકું. બરાબર. તો અહીંયા શું આવશે? તો અહીંયા શું આવશે? અહીંયા એમ, અહીંયા એન, અહીંયા ક્યુ, પી ની જગ્યાએ પી. હવે વધે છે કોણ? ક્યુ. બાકી જો ઓ એક નથી એવું, તો અહીંયા ઓ પ્લેસ કરી દઈએ. હવે એવું કીધું છે તો માત્ર એક જ વિદ્યાર્થીને ખાલી જગ્યા કરતા ઓછા ગુણ મળ્યા હોય. કોના કરતા? તો કે ઓ કરતા. બરાબર. ઓ એક જ એવો છે કે જેના કરતા સૌથી ઓછા ગુણ મળ્યા હોય. બરાબર. એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક કંપનીમાં તમામ સોમવારે અને રવિવારે રજા હોય. જો મહિનો સોમવારથી શરૂ થાય અને તે મહિનામાં 31 દિવસ હોય, તો મહિનામાં કેટલા દિવસની રજા હશે? શરૂ થાય છે એટલે કે સૌથી પહેલા તો 1, બરાબર. પછી એમાં 7 એડ કરો એટલે 8, 8 ને 7 15, 15 ને 7 22, 22 ને 7 29. બરાબર. 31 દિવસનો મહિનો છે એટલે 29 પછી તો કઈ આવશે નહીં. બરાબર. હવે જો સોમવારથી શરૂ થાય છે, બરાબર, તો રવિવાર ક્યારે આવે? તો કે 7 તારીખે રવિવાર આવે. બરાબર. તો હવે જો 8 ની પહેલા રવિવાર જ આવવાનો છે, 15 ની પહેલા 14 તારીખે રવિવાર હશે, 22 ની પહેલા 21 તારીખે રવિવાર હશે અને 29 પહેલા 28 તારીખે રવિવાર હશે. તો ટોટલ કેટલી રજા થાય? તો કે 9 રજા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. બરાબર છે. એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, ઇઝી ગણતરી છે. જેમ કે જો 15 નો વર્ગ શું થાય? 225, 225 માંથી -10 એટલે 235, 235 માંથી 10 એટલે સોરી 40 બાદ કરીએ તો કેટલા આવે છે? 195. બરાબર છે. ફરી પાછું 15, 15 નો વર્ગ એટલે 225, 225 માં 10 એડ કરીએ એટલે 235, 235 માંથી -40 કરીએ એટલે 195. સેમ 9 નો વર્ગ 81, 81 માં 10 એડ કરવાના થી -40 કરીએ એટલે 51. બરાબર. જો એક આ વસ્તુ કરી શકો, બીજું તમે શું કરો? ડાયરેક્ટલી આમાંથી 30 નો ડિફરન્સ. બરાબર. 225 માંથી 195 બાદ કરીએ તો કેટલા? -30 નો. તો તમે વચ્ચેનો આ સ્ટેપ કેવાય ને કર્યા વગર ડાયરેક્ટલી આ કરી શકાય. બરાબર. કારણ કે જો +10 -40 તો શું થાય? -30 થાય. બરાબર છે. તો સેમ વસ્તુ આમાં છે. 9 નો વર્ગ 81 -30. હવે 8 નો વર્ગ 64, 64 માંથી 30 માઇનસ કરવાના તો કેટલા આવશે? તો કે 104 ન આવે એટલે આ ઓપ્શન ના આવે. બરાબર. ત્યાર પછી તો કે 16 નો વર્ગ 256. બરાબર. હવે આમાંથી તો કે ના, અહીંયા 25, અહીં 46 એટલે આ પણ ના આવે. 10 નો વર્ગ આ પણ ના આવે. હવે વધ્યું કયું? 18, 18 નો વર્ગ કેટલો? 324, 324 માંથી 30 બાદ કરીએ. બરાબર. તો કેટલા આવે? 294. એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. નેક્સ્ટ, ફરી પાછો ગ્રાફ આપ્યો છે કે 25, 55 કિલો કે તેથી વધુ પરંતુ 75 કિલોથી ઓછું વજન ધરાવતી વ્યક્તિઓની સંખ્યા. જો આ 55 કિલો છે, આ 55 કિલો છે, તેથી વધુ 55 થી વધુ એટલે આ બધી, પરંતુ 75 કરતા ઓછી એટલે અહીંયા 75 છે, એનાથી ઓછી એટલે આ બધી જ વ્યક્તિઓ. બરાબર. હવે એ વ્યક્તિઓની સંખ્યા એટલે કેટલી છે? જો અહીંયા 25,
25, 35, 52 અને 48. પછી શું કીધું છે? 80 કિલો એટલે 80 કિલો છે કે તેથી વધુ પરંતુ 100 કિલોથી ઓછી. આ 100 કિલો છે બરાબર, એટલે આ વાળી બધી સંખ્યા, એટલે કે 38, 30, 13 અને 9 બરાબર. હવે આપણે શું પૂછ્યું છે કે વજન ધરાવતી એટલે કે આ ધરાવતી વ્યક્તિઓની સંખ્યા કરતા કેટલા ટકા વધુ છે બરાબર. તો સૌથી પહેલા તો આનો ટોટલ કરીએ તો આ કેટલું થાય? 5 ને 5 10 ને 10 20 ની શૂન વધી 2, 5 ને 5 10 ને 160 અને આનો ટોટલ કરીએ તો 9 ને 1 10 ને 10 20 ની શૂન વધી 2, 3 ને 2 5 ને 2 7 ને 1 8 ને 1 9 90 બરાબર. આપણે શું પૂછ્યું છે કે જો આ જે સેકન્ડ સંખ્યા આવે છે એના કરતા કેટલી વધી છે, એટલે સેકન્ડ સંખ્યામાં કેટલા છે તો કે 90. હવે વધારે કેટલી છે? આ બે નો ડિફરન્સ કેટલો છે તો કે ટોટલ ડિફરન્સ આ બંને નો જોઈએ બરાબર. આ કેટલી છે? 1 મિનિટ, 160 અને આ 90 બરાબર. તો એનો ડિફરન્સ કેટલાનો આવ્યો? 70 નો ડિફરન્સ આવે છે. એના છેદમાં 90 ગુણ્યા 100 બરાબર. 0 0 કેન્સલ કરી શકાય રાઈટ. પછી આનો ભાગ ચલાવીએ બરાબર, તો 700 ના છેદમાં 90 બરાબર. હવે 9 અઠા 72 થઈ જાય તો 9 સત્તા ભાગ ચાલે, 9 સત્તા 63, ફરી 7 વધે 9 સત્તા એટલે 77 વાળો જે આન્સર આવતો એ આન્સર આવશે, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, અંગ્રેજી મૂળાક્ષરોના નીચેનામાંથી કયા અક્ષરોમાં 2 થી વધુ સમમિતિ રેખાઓ આવેલી છે બરાબર. વધુ સમમિતિ રેખાઓ એવું આપણને પૂછ્યું છે. જો નીચેનામાંથી એટલે કે આ વાળા બરાબર. હવે આમાંથી એવું કેવું છે કે વધુ સમમિતિ રેખા, એટલે આપણે આની પહેલા એક લેક્ચર હતો એની અંદર મેં કીધું હતું કે આવી રીતે બહુ બધી રેખાઓ છે ને એ ડ્રો કરી શકાતી હોય અને સ્ટીલ આવી રીતે રેખા કરીએ બરાબર અને ભાગ એના સરખા જ પડતા હોય બરાબર. કોઈ પણ રેખા ડ્રો કરો એવી રીતે જો તમે ઝેડ માં 2 સરખા ભાગ ન કરી શકો, ઈ માં ન કરી શકો, એચ માં કરી શકો, પણ એચ માં પછી આ રીતે ભાગ કરો તો સરખી સંખ્યા ન થાય બરાબર. જ્યારે ઓ માં તો તમે કોઈ પણ સાઈડથી સંખ્યા કોઈ પણ સમિતિ લો, સમિતિ રેખાઓ લો સેમ જ આવશે, એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર બરાબર. નેક્સ્ટ, એક ટીવી 24,000 રોકડા આપીને ખરીદી શકાય છે અથવા તો 8,000 ની તત્કાલ ચુકવણી કરીને બાકીની રકમ 2800 નો કેવા 6 ફૂલ માસિક હપ્તા ચૂકવીને ખરીદી કરી શકાય છે. રવિ બજારમાં ટીવી ખરીદવા જાય છે, તેની પાસે 8,000 છે. હવે તેની પાસે 2 વિકલ્પો છે બરાબર. એને શું કીધું છે કે એની પાસે હવે 2 વિકલ્પો છે, કાં તો હપ્તાની પદ્ધતિથી ટીવી ખરીદે અથવા તો નાણાકીય મંડળી પાસેથી લોન લે અને રોકડેથી ટીવી ખરીદે. આ લોન એક મંડળી વાર્ષિક 18% સાદા વ્યાજના દરે લોન આપે છે. તો રવિ માટે યોગ્ય વિકલ્પ શું હશે એવું આપણને પૂછ્યું છે બરાબર. હવે જો નાણાકીય મંડળીમાંથી લોન લઈને ખરીદે અને હપ્તા પદ્ધતિથી ખરીદે. અત્યારે જો ઇન શોર્ટ જો તમારે એની અંદર શું કરવાનું ખબર છે કે આમાં તમે આજે સંખ્યા આપી છે બાકીની રકમ કેટલી ચૂકવવાની 8,000 ચૂકવી દે, ત્યાર પછી એને 2800 ના હપ્તા 6 ભરવાના બરાબર. તો તમારે શું કરવાનું તો કે જો 8,000 તો એ ચૂકવી દેશે બરાબર. હવે 2800 ના 6 હપ્તા કરે એટલે 28 ગુણ્યા 6 કરવાનું બરાબર. 28 ગુણ્યા તમે 6 કરો બરાબર, 8 6 48 વધી 4 6 દુ 12 ને 4 16 168 બરાબર. હવે 16 800 અને 800 ઓલરેડી ચૂકવી દેશે બરાબર, એટલે આ ટોટલ કેટલા 24 800 એટલે 800 રૂપિયા જ એને વ્યાજ આપવું પડે. જયારે એ મંડળીમાંથી વ્યાજ લે ને તો એને 18% સાદા વ્યાજના. હવે સિમ્પલી તમે ખાલી 2400 ના છે ને ટકાવારી કરો ને 10%, 24,000 ના 10% કરો તો 2400 રૂપિયા થઈ જાય બરાબર. તો એનો મતલબ એવો જ ને કે એ જો એ મંડળીમાંથી વ્યાજે લેશે તો એને વધારે આપવા પડશે બરાબર. તો ઈઝી ઓપ્શન શું કહી શકાય કે હપ્તા પદ્ધતિથી ખરીદી કરશે ને એ એના માટે વધારે અનુકૂળ હશે બરાબર. નેક્સ્ટ, કાગળના ટુકડાને વાળવાનો ક્રમ આપ્યો છે બરાબર. અને આપણે શું કરવાનું આમાં જે સેમ ફિગર છે આપણે સેમ એવી ફિગર આપણી પાસે ડ્રો થવી જોઈએ બરાબર. જેમ કે અહીંયા આ રીતે અને અહીંયા કંઈક આવું બરાબર. હવે એવી ડિઝાઇન જોઈએ કે આપણી પાસે કઈ જગ્યાએ છે તો કે જો અહીંયા છે, ઓકે અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે બરાબર. સેમ ડિઝાઇન ઉપર થવી જોઈએ બરાબર. જો અહીંયા આવી રીતે આપ્યું હોય, આ અહીંયા આમ આપી છે એલ બરાબર, તો અહીંયા એલ કંઈક આવો થવો જોઈએ બરાબર.
હવે આવી ડિઝાઇન થતી હોવી જોઈએ. જો અહીંયા ત્રિકોણ અહીંયા ઉપર આરે આપી દીધા છે, બરાબર, એટલે આ તો નહીં આવે કારણ કે સેમ ડિઝાઇન થાય છે. ત્યાર પછી આ વાળી ફિગર છે એની અંદર જોઈએ, બરાબર, તો અહીંયા જે આમ આપ્યું છે એની અંદર આ પણ નહીં આવે, આમાં એકમાં જ ઊંધો આપ્યું છે, બરાબર, આની અંદર પણ નહીં આવે, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ વિધાન આપ્યા છે અને પ્રશ્ન આપ્યો છે અને પાછળ આન્સર છે, બરાબર. હવે શું કીધું, પ્રશ્ન એવો છે કે એક્સ વાય ઝેડ યુ અને વી માંથી કઈ સંખ્યા બેકી છે, આપણને કઈ રીતે ખબર પડશે? સૌથી પહેલા આપણને એવું કીધું છે કે ઝેડ એ એકી સંખ્યા છે, તો આપણને ખબર પડે કે કઈ સંખ્યા બેકી છે. ના, પછી આપણને એવું કીધું છે કે એક્સ વાય ઝેડ યુ વી ક્રમિક સંખ્યાઓ છે, બરાબર. હવે જો એક્સ વાય ઝેડ યુ અને વી ક્રમિક સંખ્યાઓ છે, તો આમાંથી કઈ સંખ્યા બેકી સંખ્યા છે ખબર પડશે તો કે ના. હવે જો બંને વિધાન ભેગા કરીએ આપણે, બરાબર, કે ઝેડ છે એ એકી સંખ્યા છે અને ક્રમિક છે, તો જો આ બધી એકી સંખ્યા થશે અને આ બધી બેકી સંખ્યા થશે, એટલે આપણને ખબર પડે ને કે કઈ સંખ્યા બેકી હશે, તો કે હા ખબર પડે છે. એનો મતલબ કે વિધાન 1 અને 2 બંનેનો ઉપયોગ કરીએ તો જવાબ મળે છે, એટલે કે ઓપ્શન સી વિધાન 1 અને 2 બંનેનો ઉપયોગ કરતા આપણને જવાબ મળે છે, બરાબર. નેક્સ્ટ, પુસ્તકોના પ્રકાશન અને વેચાણનો ખર્ચ આપ્યો છે. હવે આપણને એવું કીધું છે કે પ્રિન્ટિંગ ખર્ચ છે એ 24,500 રૂપિયા હોય તો રોયલ્ટી નો ખર્ચ કેટલો હશે, બરાબર. હવે જો પ્રિન્ટિંગ ખર્ચ કેટલો છે 35%, 35% બરાબર 24,500, અને આપણને એવું પૂછ્યું છે રોયલ્ટી ખર્ચ કેટલો છે 15% એ કેટલા, બરાબર. આની અંદર ચોકડી ગુણાકાર કરી શકો આવી રીતે, બરાબર. હવે આની અંદર આપણે ભાગ ચલાવીએ તો 3 પંચા 15 અને 7 પંચા 35 થાય, બરાબર. હવે જો પોઈન્ટમાં જવાબ નતો મતલબ છેદ ઉડશે તો આની અંદર જોઈએ કે 7 તેરી 21 વધે 3 7 પંચા 35, બરાબર. હવે 35 દુ 70 અને 70 થી થોડો વધારે એટલે 35 તેરી 105, એ ઓપ્શન કયો છે તો કે ઓપ્શન બી 10,500, બરાબર. ડન. નેક્સ્ટ, અંગ્રેજી મૂળાક્ષર આપ્યા છે કે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ આધારિત સંખ્યા, બરાબર. હવે જો અહીંયા શું છે તો કે ડી ઈ એલ જી એફ, બરાબર, એટલે ડી પછી એલ છે, પછી જી, પછી એફ, જે જી એચ, એમ એચ, બરાબર. તો હવે આપણે જોવું પડશે કે આની અંદર શું ચેન્જ છે તો કે ડી થી જી જઈએ તો 2 છોડીને જી, પછી જી થી એચ, જી થી, જો તમે સંખ્યાની ગણતરી કરશો ને તો એવું થશે 4 + 3 7, 7 + 3 10, 10 + 3 13, બરાબર. એમ કરી શકો 13 + 3 16, કારણ કે 2 વાર સેમ થાય છે, તો હવે 3 એડ થાય તો કયું આવશે તો કે પી આવશે, બરાબર. હવે પી વાળા ઓપ્શન કેટલા છે આપણી પાસે, પી વાળા ઓપ્શન 2 છે, એટલે આ તો કેન્સલ થઈ જશે, બરાબર. પછી નેક્સ્ટ શું છે તો કે ઈ પછી એફ, પછી જી, પછી એચ, જી એચ આઈ વાળો ઓપ્શન એક જ છે, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક વર્ગના તમામ 31 વિદ્યાર્થીઓ ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે, આ ટોટલ 31 વિદ્યાર્થીઓ ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે. પૂજા જમણા છેડેથી 9મા સ્થાને છે, એટલે પૂજા અહીંયા એક, આપણે અહીંયા 8 કરી દઈએ અને અહીંયા પૂજાનો પી. તાનિયા ડાબા છેડેથી જ 16મા સ્થાને છે, એટલે અહીંયા 15 વ્યક્તિ છે અને અહીંયા તાનિયા છે. હવે એવું પૂછ્યું છે પૂજા અને તાનિયાની વચ્ચે કેટલા વ્યક્તિઓ ઉભા હશે, એટલે જો આ 16 વ્યક્તિ છે, આ અહીંયા 9 વ્યક્તિ છે, બરાબર. તો એની વચ્ચે કેટલા વ્યક્તિ ઉભા હશે, એટલે 16 ને 9 કેટલા થાય 25 થાય, 25 છે અને 31 માંથી બાદ કરીએ તો કેટલા વધે 6 વધે, બરાબર. એટલે આપણને તો એવું પૂછ્યું છે એ બંનેની વચ્ચે, તો એ બંનેની વચ્ચે કેટલા છે 6 વ્યક્તિઓ, રાઈટ, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, 26 નવેમ્બર 2008 ના રોજ અઠવાડિયાનો કયો દિવસ હશે, બરાબર. હવે આની અંદર મેં તમને આની પહેલા પણ કીધું છે કે આની અંદર આપણે કોડ વાળું મેથડ જે છે યુઝ કરશી 033 035 વાળી, બરાબર. તો સૌથી પહેલા તો શું કરવાનું, તારીખ શું આવશે તો કે 26, પછી નવેમ્બર મહિનાનો કોડ શું છે તો કે નવેમ્બર મહિનાનો કોડ આપણે જે ચાર્ટ બનાવ્યો હોય ને એમાં જોઈ લેવાનો, એમાં શું આવશે 3 આવશે. ત્યારબાદ છેલ્લા બે અંક શું છે તો કે 08,
તો એના આપણે ડાયરેક્ટલી 8 લખવાના. હવે જો લીપ વર્ષ છે બરાબર, તો એને ભાગ્યા કેટલા કરવાના? 2 કરવા પડે બરાબર, કે 2008 છે બરાબર, તો છેલ્લા 2 અંક હોય ને 4 થી ભાગીએ તો કેટલા આવશે? 4 દુ 8 થાય તો 2 આવશે. અને ત્યાર પછી સદી એટલે કે 2000 છે, એટલે 2000 નો કોડ શું આવશે? 6 બરાબર. તો 8 ને 2 10 ને 6 16 ને 6 22 ને 3 25 ના 5 વધી 2 2 ને 2 4 45. 45 ને 7 વડે ભાગીએ બરાબર, એટલે 7 6 કેટલા થાય? 42 થાય, વધે 3. હવે તમને યાદ હોય તો આપણે જે કોડ લખતા હતા એની અંદર શું આવતું હતું કે 0 1 2 3 4 5 6 7 બરાબર, આવી રીતે સોરી 6 સુધી આપણે લખીએ છીએ. અને એની અંદર રવિવારથી સ્ટાર્ટ કરીએ, રવિવાર, સોમવાર, મંગળવાર ને બુધવાર બરાબર. તો બુધવારનો કોડ શું છે? 3, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર બરાબર છે. નેક્સ્ટ 9:53 વાગ્યે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? આપણને એવું પૂછ્યું છે 9:53 વાગ્યે બરાબર. હવે જો તમે છે ને ક્લોકના ક્વેશ્ચન્સ કર્યા હશે તો તમને ખ્યાલ હશે કે આની અંદર આપણે ડાયરેક્ટ કઈ મેથડ યુઝ કરીએ છીએ? 30 વાળી રાઈટ. ઘણા લોકો એવું કરે છે 60 વાળી મેથડ યુઝ કરીએ છીએ, પણ આપણે શું કરવાનું અંદર કે થીટા બરાબર આપણે આવી રીતે લખીએ છીએ ને ડાયરેક્ટલી આપણે કેવું લખતા હોય કે 30 hours minus 11/2 m. ઘણા લોકો 60 hours minus 11 m/2 આ પણ કરી શકે. આઈ સાચું છે, આઈ સાચું છે બરાબર છે. થીટા બરાબર 30 hours minus 11/2 m. અને આ કેવી રીતે હોય? માનાંકમાં હોય બરાબર. એટલે ઇન કેસ માનાંકમાં આન્સર માઇનસમાં આન્સર આવે છે તો આપણે એને પ્લસ ગણી શકીએ. હવે જો 30 આ h એટલે શું આવશે? r કેટલી છે? 9. 11/2 ઇન્ટુ કેટલા છે? તો કે આપણને કેટલી આપી છે? તો કે 53 આપી છે રાઈટ. કેટલા થઈ? 270 માઇનસ 5. 53 ગુણ્યા 11 કરી કોઈ પણ સંખ્યાને 11 થી ગુણ્યો તો પેલા આગળની પાછળની સંખ્યા મૂકી વચ્ચેનો સરવાળો છેદમાં 2 બરાબર. હવે જો મેં તમને એવું કીધું હતું બરાબર કે 60 કેવી રીતે કર્યા હતા આપણે કે 2 ને ઉપર ગુણી દીધા, તો આપણે એવી રીતે કરીએ તો 2 ને અહીંયા ગુણાકાર કરીએ તો 27 દુ 54 માઇનસ 583 ના છેદમાં 2. હવે જો આ માનાંકમાં હોય, હવે 540 માંથી 583 બાદ કરો એની જગ્યાએ 583 માંથી 40 બાદ કરીએ તો કેટલા આવે? 43 આવે. 43 ભાગ્યા 2 માઇનસ છે પણ માનાંકમાંથી આપણે દૂર કરીએ એટલે પ્લસ થઈ જાય. હવે આના ભાગાકાર કરીએ તો 21 દુ 42 થાય, તો આ કેટલા થાય? 21.5. એટલે કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ વિધાન આપ્યા છે આપણને અને પછી આપણને એનો આન્સર મળે છે કે નહીં આપણે શોધવાનો છે. હવે વિધાન 2 થી જોઈએ કે વાયની માતા વાય તેની માતા કરતા 20 વર્ષ નાનો છે. પૂછ્યું છે શું? 15 જાન્યુઆરી 2017 ના રોજ x ની ઉંમર કેટલી હશે એવું પૂછ્યું છે બરાબર. તો જો આપણને વાયની માતા વાય તેની માતા કરતા 20 વર્ષ નાનો છે, એની માતાની ઉંમર આપણને ખબર છે તો કે ના નથી ખબર, એટલે વિધાન 2 થી આન્સર નહીં મળે. હવે તો કે વિધાન 1 જોઈએ. વિધાન 1 શું છે? તો કે x તેના ભાઈ કરતા 50 વર્ષ મોટો છે. તો શું એનાથી ખબર પડશે x ની ઉંમર કેટલી હતી? તો કે ના, વિધાનના ઉપયોગથી નથી મળતો. હા, હવે કોઈ એવું કે 15 જાન્યુઆરી 2017 ના રોજ x ની ઉંમર ફાઇન્ડ કરવા માટે આપણે આની સંખ્યા શોધીએ કે આનો આન્સર શું આવે છે, ત્યારે કયું વાર હતો આની અંદરની ડેટા મળે તો ના, એવું ન થઈ શકે. કેમ? કારણ કે તમે કેલેન્ડરની અંદર તમે જ્યારે આ કોઈ દિવસ હોય ને એ ફાઇન્ડ આઉટ કરી શકો, વાર કયો તો પણ કોઈની ઉંમર ફાઇન્ડ આઉટ કરી શકો નહીં. એટલે કે વિધાન 1 અને બંને માહિતી જવાબ આપવા માટે પૂરતી નથી બરાબર છે. ઓકે, તો અહીંયા આ સોલ્યુશન પૂરું થાય છે. ઓકે, હવે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કે જે લોકો આ પેપર સોલ્યુશન કરે છે, વ્યવસ્થિત લખે છે, એ લોકો જ્યારે તમને કોઈ ક્વેશ્ચન નથી સમજાતો તો એને 2 વખત સમજવાની ટ્રાય કરો. જે ટોપિકમાં ક્વેરીઝ લાગે છે, હા ઘણી વખત એવું હોઈ શકે કે ક્યારે કોઈ આન્સર ટીક કરતી વખતે મેં સમજાવ્યું ત્યારે એ કીધું હોય અને હું બોલી એ હોય પણ ટીક કરવામાં બી થયું હોય, તો એ હ્યુમન એરર ગણી શકાય રાઈટ. પણ ઇન કેસ એવું છે કે કોઈ ક્વેશ્ચન તમને સમજાતો નથી તો તમે પ્લીઝ ટેલિગ્રામ ચેનલના આઈડી પર મેસેજ કરો, તમારી ક્વેરીઝ પ્રોપર લખી એમાં તમે જે બી ક્વેરીઝ હોય એની અંદર તમે લખી શકો કે મોક ટેસ્ટ નંબર 2, 5, 6 જે બી હોય એ નીચે ક્વેશ્ચન લખો અને તમને શું નથી સમજાણું એ બરાબર. બીકોઝ યુટ્યુબમાં કમેન્ટ બોક્સની અંદર અમુક લિમિટેશન્સ આવે છે જે એક્સપ્લેન કરવાની જે હોય ને એના માટે તમે જો ટેલિગ્રામની અંદર કોન્ટેક્ટ કરો તો એની અંદર પ્રોપર એક પેજમાં અથવા તો પ્રોપર રીતે તમને ટાઈપ કરીને લખીને શેર કરી દેવામાં આવશે બરાબર. અને તમને જે ક્વેરી છે એ તમે વ્યવસ્થિત લખીને મોકલી શકો છો અને તમને એઝ સુન એઝ પોસિબલ એનો રિસ્પોન્સ મળશે બરાબર છે. તો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.